નમસ્કાર. વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમની રવિવારની સભાના આજના મંચો પર વિદ્વાન વક્તા ડોક્ટર ગૌરાંગ જાની અને આભાર વ્યક્ત કરનાર ઇન્દોરના એમ્બેસેડર નિર્ઝરી વસાવડા સહિત હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો તે એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન ગુજરાતીઓ ફેલાયેલા છે. વિચારો, આટલો મોટો સમુદાય છે અને જ્યાં જ્યાં ગુજરાતી ગયો, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એ ન્યાય જ્યાં ગુજરાતી ગયો ત્યાં પોતાની રહેણી કરણી, પોતાનો પોશાક, પોતાના વિચારો, પોતાની ખાણીપીણી અને તહેવારો, આ બધું લઈને ગયો છે. અને જ્યાં ગુજરાતી જાય ને ત્યાં પોતાનું એક નાનકડું ગુજરાત ઊભું કરી દે છે. એટલી ગુજરાતીમાં ક્ષમતા છે. વેપારી વર્ગ છે એટલે સ્વાભાવિક છે કે સામાન્ય લોકોની અંદર તેઓ ખૂબ જ જાણીતા હોય. અને આમ એક ગુજરાતી પોતાની જે પ્રતિભા છે એ જ્યાં જાય ત્યાં આગળ જાળવી રાખે છે અને બધાને પ્રિય પણ થઈ પડે છે. આજે ઘણા બધા નવા ચહેરાઓ પણ છે. એમની જાણ માટે કહું કે આજે 307 એપિસોડ થયા ને, એમાં આગળની જે તમારે કોઈ પણ એપિસોડ અમારો સાંભળવો હોય, સમજવો હોય, માણવો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ, જેની લિંક ચેટબોક્સમાં કરેલી છે, એ લિંક ઉપર જઈ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને તમે કોઈ પણ એપિસોડને સાંભળી શકશો. ગુજરાતી સાહિત્ય ફોરમની એક વિશિષ્ટતા છે કે તે આટલા બધા એપિસોડ થયા, એમાંથી 10 વાર્તા પઠનના એપિસોડ બાદ કરીએ ને, તે કરતા બધા જ 290 જુદા જુદા વિષયો ઉપરનું વક્તવ્ય આવ્યું છે. તમે વિચાર કરો કે તમારો 1 કલાક તમે દર અઠવાડિયે અમને આપો છો, તો 1 કલાક દરમિયાન તમને કાંઈક જ્ઞાન મળે છે. ઘણી વખત એવું જાણવા મળે છે કે જે આપણે કદી જાણ્યું પણ નહોતું. અને જે વક્તાઓ આવે છે એટલી સરસ તૈયારી કરીને આવતા હોય છે કે ગમે તેવા પ્રશ્નના જવાબ પણ આપે છે. અને એ સાથે હું જરૂર કહીશ કે અમારો શ્રોતા વર્ગ પણ એટલો બધો સજાગ છે કે આખો એપિસોડ બરાબર સાંભળે પછી જ પ્રશ્નો તો પૂછાય ને, એટલે એ લોકોના પ્રશ્નો પણ ખૂબ સરસ હોય છે. આમ યુટ્યુબ ચેનલ ઉપરથી તમે ઘણા બધા વિષયોનું જ્ઞાન સંપાદન કરી શકશો. હવે આજે ગૌરાંગભાઈ જાની, તેમનો પરિચય આપવો થોડું કઠિન તો છે જ, કારણ કે હું હંમેશા માનું છું અને કહું છું પણ ખરી કે કોઈ પણ વ્યક્તિનો પરિચય આપવો ને અઘરો છે, કારણ કે વ્યક્તિ પોતાની જાતને જ પોતે પરિચય નથી પામેલા હોતા, પોતાની જાતને જ પૂરું ઓળખતા નથી. આ તો અન્ય વ્યક્તિનો પરિચય આપવાનો છે. પણ હું એક નમ્ર પ્રયાસ કરું છું, અને કોઈ ક્ષતિ રહી જાય તો ગૌરંગભાઈ જરૂર મને ક્ષમા કરશો. ગૌરવ જાની ગુજરાત યુનિવર્સિટીના જાણીતા સમાજશાસ્ત્રી છે. તેમણે સમાજશાસ્ત્રમાં MA, MPhil અને PhD કરેલું છે અને લાંબા સમય સુધી શિક્ષણ અને સંશોધન કર્યું છે. તેમના અભ્યાસના મુખ્ય વિષયો જાતિ, ધર્મ, અછૂત વર્ગ, અણઘડ મજૂરી, આદિવાસી સમાજ અને સેક્સ વર્કરોના પ્રશ્નો રહ્યા છે. તેઓ HIV AIDS વિષયક સંશોધન માટે પણ જાણીતા છે. સામાજિક ન્યાય માટે તેઓ LGBT સમુદાય, દલિતો અને પછાત વર્ગોના હક માટે અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમણે અનમોલ પ્રકાશન સ્થાપ્યું છે અને અનેક પુસ્તકો, લેખો તથા કોલમ્સ લખેલા છે. આવા બહુમુખી પ્રતિભા ધરાવનાર વિદ્વાન વક્તા ગૌરાંગભાઈ જાનીને આપની સમક્ષ રજૂ કરતા હું હર્ષની લાગણી અનુભવું છું અને તેઓને તેમનું વક્તવ્ય માટે વિનંતી કરું છું. થેન્ક યુ. ખૂબ આભાર. ખૂબ આભાર. સૌ પહેલા કોકિલાબેન, આપનો અને સંસ્થાનો હું આભાર માની લઉં. હું બીજી વાર આપની સમક્ષ રજૂ થયો છું. 2022માં પણ એકવાર આ ચર્ચામાં હું જોડાયો હતો. અને આજે જે મેં વિષય પસંદ કર્યો છે
એ આપણા સૌ સાથે બહુ નજીકથી જોડાયેલો છે. એટલે કદાચ હું વાત કરું કે તમે વાત કરો, એમાં ઘણી બધી સમાનતા હોવાની શક્યતા છે. કારણ કે આપણો વિષય છે બદલાતો સમાજ અને બદલાતી જીવનશૈલી, અને એ આપણે બધા જ અનુભવીએ છીએ. અને હું આજે મારી જે વાત કરવા માંગુ છું એ ખાસ કરીને ગુજરાતી સમાજને ધ્યાનમાં રાખીને કરીશ. એટલે આપણે વધારે પોઇન્ટેડલી અને માઇક્રો લેવલ પર આપણે એની વાત કરી શકીએ. તો સૌથી પહેલો મુદ્દો આપણી પાસે એ છે કે સમાજ બદલાયો છે, સમાજ બદલાતો છે. તો બદલાતા સમાજને આપણે શું કહીશું? કેવી રીતે સમાજ બદલાયો છે? એની શું લાક્ષણિકતાઓ હોય અને શા માટે એવું કહીએ છીએ કે સમાજ બદલાય છે? આપણે સૌ જાણીએ છીએ ઐતિહાસિક રીતે કે સમાજો, દરેક સમાજો બદલાતા રહ્યા છે, અને ભારતીય સમાજ અથવા ગુજરાતી સમાજ પણ બદલાયો છે. હવે સવાલ એ છે કે સમાજ ક્યાં બદલાય છે? તો સમાજ 4-5 બહુ જ મહત્વના ક્ષેત્રોની અંદર બદલાય છે. એક બદલાય છે આપણા પરિવારમાં. આપણો પરિવારથી જ સમાજ બને છે. આપણા પરિવારો કેટલા બદલાયા એની જો આપણે વાત કરીએ તો ખ્યાલ આવશે કે સમાજ બદલાયો છે. તો ખાસ કરીને સંયુક્ત કુટુંબ ને વિભક્ત કુટુંબની આપણે વાત કરીએ તો સમય જતા ધીમે ધીમે સંયુક્ત કુટુંબો આપણે ત્યાં ઓછા થતા જાય છે, વિભક્ત કુટુંબો બન્યા છે. અને વિભક્ત કુટુંબની વ્યાખ્યા એક જ છે, પતિ પત્ની અને એની સાથે રહેતા એના અપરિણિત સંતાનો. અને સંયુક્ત કુટુંબ એટલે પતિ પત્ની અને એની સાથે રહેતા એના પરિણિત સંતાનો. આવી સાદી સુધી વાત આપણે કરીએ છીએ. તો આ પરિવાર આપણા બદલાયા, અને એની અંદર ગામ અને શહેર એ બંને પ્રકારના પરિવારો પણ જુદા પ્રકારના છે. આપણે ધ્યાન રાખીએ એમાં પરિવર્તન આવ્યું છે, એ બદલાયું છે, અને આપણે સૌ એનો અનુભવ કરીએ છીએ. બીજી વાત છે જે આપણી આસપાસનો પડોશ છે, એ પડોશ કેવો બદલાય. અને આપણે બધા અનુભવીએ છીએ કે એક જમાનામાં 25 વર્ષ 30 વર્ષ પહેલા આપણું જે પાડોશ હતું એ આજે છે કે નથી, કે ખોવાઈ ગયું છે, કે કેવું બદલાયું છે. તો એ પણ એક આપણા બદલાતા સમાજનો એક બહુ જ મહત્વનો હિસ્સો છે. બીજું, ખાસ કરીને જ્યારે ગુજરાતની વાત અને ભારતની વાત કરીએ ત્યારે જે જ્ઞાતિ વ્યવસ્થા છે, હિન્દુઓની કાસ્ટ સિસ્ટમ છે, એ કાસ્ટ સિસ્ટમમાં કેટલા પરિવર્તનો આવ્યા. પેલા જ્ઞાતિ કેવી હતી, અત્યારે જ્ઞાતિ કેવી છે, યથાવત રહી છે તો ક્યાં રહી છે, કેવી રીતે રહી છે, બદલાઈ છે તો ક્યાં બદલાઈ છે. પણ જ્ઞાતિ બદલાય છે, જ્ઞાતિના સંબંધો બદલાવા માંડે છે આપણે ત્યાં. એ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે. અને બીજું છે ધર્મ, રિલિજિયન. જે રિલિજિયન સાથે દરેક વ્યક્તિ જોડાયેલી છે એ ધર્મ કેટલો બદલાય. કારણ કે જો ધર્મ બદલાય તો ધર્મના અનુયાયીઓ ઉપર અને આખરે સમાજ પર પણ એની અસર પડતી હોય છે. તો આ બધી જ બાબતોને ભેગી કરીએ તો આપણને ખ્યાલ આવે કે સમાજ બદલાયો છે, અને આપણે એને જોઈ રહ્યા છીએ અને આપણે અનુભવી રહ્યા છીએ. અને ઐતિહાસિક રીતે જો સમાજની વાત કરીએ તો 19મી સદીનો ગુજરાતનો સમાજ અને આજનો 21મી સદીનો ગુજરાતનો સમાજ, એમાં બહુ જ મોટું પરિવર્તન આપણે ત્યાં આવ્યું છે. અને આજે મોટું પરિવર્તન આવ્યું છે આપણે ત્યાં એક શહેરીકરણનું આવ્યું છે. બહુ જ મોટા પ્રમાણમાં ગુજરાતમાં લોકો શહેરોની અંદર આપણે ત્યારે છે. 19th સેન્ચુરીની અંદર ભાગ્યે જ કોઈ સ્ત્રી ભણેલી હતી અથવા અક્ષર જ્ઞાન વાળી હતી. બહુ ઓછા લોકો ભણેલા. અને ગુજરાતની પહેલી 2 સ્નાતક સ્ત્રીઓ શારદાબેન અને વિદ્યા ગૌરી એ છે 1901ની અંદર પહેલા ગ્રેજ્યુએટ થયા. અને આજે 2026 ની આપણે વાત કરીએ લગભગ 125 વર્ષ પછી તો હજારો અને લાખો બહેનો ગુજરાતની અંદર એ સ્નાતક થયેલી છે. આ એક ચિત્ર આપણે જોઈએ છીએ જ્યારે સમાજનો એક અનુભવ કરતા હોઈએ ત્યારે. પણ એ સિવાય ઘણા બધી પરંપરાગત રિવાજોની અંદર પણ પરિવર્તન આવ્યું છે. તો આ બદલાતો સમાજ એ કેવી રીતે જીવનશૈલી ઉપર અસર કરે છે. સમાજ બદલાય એની અસર ઘણી જગ્યાએ થાય છે, પણ સૌથી મોટી જો અસર થતી હોય તો આપણી લાઈફસ્ટાઈલ પર થાય છે, આપણી જીવનશૈલી પર. જીવનશૈલી હું કોઈ મોટી વ્યાખ્યા આપવા નથી માંગતો કે એની આપણે શાસ્ત્રીય ચર્ચા કરવા નથી માંગતા, કારણ કે આપણે બહુ સૌ જાણીએ છીએ કે જીવનશૈલી શું છે. આપણી જીવનશૈલી એટલે જેને આપણે જીવન જીવવાની રીત કહીએ છીએ. આપણે કેવી રીતે રોજિંદુ જીવન જીવીએ છીએ. સવારે ઉઠીએ, સાંજના સૂઈ જઈએ ત્યાં સુધી આપણે શું ખાઈએ છીએ, શું પહેરીએ છીએ, શું બોલીએ છીએ, કઈ ભાષા બોલીએ છીએ, કેવા સંબંધો રાખીએ છીએ, કેવો વ્યવસાય કરીએ છીએ. કેટલી બધી બાબતો એ આપણી જીવનશૈલી સાથે જોડાયેલી છે. અને એ કોઈ વ્યક્તિની પણ હોઈ શકે અને કોઈ સમૂહની પણ હોઈ શકે, કોઈ જ્ઞાતિની પણ હોઈ શકે, કોઈ ધર્મની પણ હોઈ શકે, ગ્રામીણ હોઈ શકે અને શહેરી જીવનશૈલી પણ હોઈ શકે.
તો આ જીવનશૈલી એ સંસ્કૃતિ સાથે બહુ જોડાયેલી છે, કલ્ચર સાથે બહુ નજીકથી એનો બરોબર છે. તો આ જીવનશૈલીમાં કેવા પ્રકારના પરિવર્તનો ગુજરાતી સમાજે જોયા છે બદલાતા સમાજની સાથે, એની આપણે આજે વાત કરવા માંગીએ છીએ. મારી જીવનશૈલી ને તમારી જીવનશૈલી બિલકુલ જુદી હોઈ શકે છે અને હોવી જ જોઈએ. અને આ બદલાતી અને આ જે જીવનશૈલી છે મારી કે તમારી ને સૌની, એ જીવનશૈલીને જો આપણે થોડોક ઐતિહાસિક રીતે જોવાનો પ્રયત્ન કરીશું તો ખ્યાલ આવશે કે કેવી રીતે આ જીવનશૈલી બદલાઈ છે. એનું એક સાદું ઉદાહરણ એક ગુજરાતી તરીકે હું તમને આપવા માંગુ છું. ગુજરાતીઓ એની સાદગી માટે બહુ જાણીતા હતા એવું કહીશ, છે નહીં, હતા. ગુજરાતીઓ એની પોતાની સાદગી, સિમ્પ્લિસિટી માટે બહુ જાણીતા, કે એમના જીવનની અંદર એક પ્રકારની સાદગી હતી. પછી બહુ જ ધનકુબેર હોય કે સામાન્ય માણસ હોય કે મધ્યમ વર્ગનો માણસ હોય, પણ બહુ લિમિટેડ બાબતો આપણી જીવનશૈલી સાથે જોડાયેલી. એ સાદગી આજની જીવનશૈલીને અને આ બદલાતા સમાજમાં એ સાદગી રહી નથી. અને એ સાદગી સાથે આપણે ગાંધીને યાદ કરવા પડશે. કારણ કે ગુજરાત છે એ વણિકોનું ગુજરાત છે આપણે કહીએ છીએ, સાચી વાત છે, કેટલે કહું છે, પણ માત્ર વણિકોનું ગુજરાત છે એવું પણ આપણે નહીં કહી શકીએ. તો ગાંધીની જો આપણે વાત કરીએ તો ગાંધીએ ગુજરાતની અંદર સાદગી અને આ દેશમાં સાદગીના જે બીવ આવ્યા અને સાદગીનો જે ઉછેર ગુજરાતની અંદર, એની ઇન્ફ્લુઅન્સ, એની અસર બહુ વર્ષો સુધી ગુજરાતી માનસ પર રહી. જ્યાં સુધી ગાંધીની ઇન્ફ્લુઅન્સ છે ત્યાં સુધી એ તો રહેશે જ, પણ તેમ છતાં સમય જતા આપણી એ સાદગી બદલાઈ. અને ગાંધીની સાદગીનું એક સરસ ઉદાહરણ આપું, અને એ સાદગી હતી કરકસર, જે ગુજરાતી લોકો સાથે જોડાય. એકવાર ગાંધીજીને કોઈએ એમના પુસ્તકાલય વિશે વાત કરી અને કોઈ કહ્યું કે બાપુ આપણા પુસ્તકો થોડા જૂના થયા છે, આપણે એને બાઇન્ડિંગ કરાવવા છે. તો ગાંધી કે હા કરાવો બાઇન્ડિંગ, પણ એક વાતનું ધ્યાન રાખજો, તમે જોજો કે આપણા પુસ્તકાલયમાં જે પુસ્તકો છે એ કેટલી વાર વંચાયા છે. જે પુસ્તકો વધારે વાર વંચાયા હોય એને શોધી કાઢો, કારણ કે એ ઘસાયા હશે તો એને બાઇન્ડિંગ કરાવો. પણ જે પુસ્તકો યથાવત છે, એને કોઈએ વાંચ્યા નથી, કબાટમાં પડી રહ્યા છે, એ પુસ્તકોને બાઇન્ડિંગ કરાવવાની કોઈ જરૂર નથી. જો બધા જ બાઇન્ડિંગ કરાવશો તો બહુ મોટો ખર્ચો થશે અને એ ખર્ચાની કોઈ જરૂર છે જ નહીં. તો આ ગાંધીની સાદગી, આ જે કરકસરની વાત હતી, એ ગુજરાતી માણસ, ખાસ કરીને ગુજરાતી મધ્યમ વર્ગે એને ખાસી અપનાવી. પણ એ સાદગી આજે આપણી પાસે રહી નથી. તો એ ગાંધીની સાદગી જતી રહી. ક્યાં જતી રહી ગાંધીની સાદગી? અને હું ગાંધીની સાદગી સાથે હું જવાહરલાલ નહેરુને પણ યાદ કરવા. એક જમાનામાં સ્વતંત્ર સંગ્રામમાં જવાહરલાલ નહેરુ જે પ્રકારનું જાકીટ પહેરતા હતા, અને નહેરુ જાકીટ તરીકે આપણે ઓળખીએ છીએ, ખાદીનું જાકીટ હતું, એ ધીમે 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 હવે એક હાંસિયામાં આવી ગયું. અને આજે જે ગુજરાતી લોકો જાકીટ પહેરે છે, લાલ રંગનું, બ્લુ રંગનું, લીલા રંગનું, જાત જાતના જાકીટ લોકો પહેરે છે. પણ પેલું એ જાકીટ છે જે એક જમાનામાં ગુજરાતના યુવાનો અને ભારતના યુવાનોનો એક આદર્શ હતો, એક ફેશન હતી, એ ફેશન હવે કોઈ બીજી દિશામાં જતી રહી છે. તો એ આપણી વચ્ચેથી બિલકુલ જતું રહ્યું. આ એક હું તમને જવાહરલાલ નહેરુના જાકીટની હું વાત કરું છું. તો ગુજરાતી લોકોની સાદગી જતી ક્યાં રહી અને શા માટે જતી રહી, એનું જો આપણે એક વ્યંગાવલોકન કરવાનો પ્રયત્ન કરીએ તો સમજાશે કે છેલ્લા વર્ષોમાં, ખાસ કરીને આઝાદી પછી, આપણે ત્યાં જેમ જેમ આપણે ત્યાં વ્યાપારીકરણ વધ્યું, આપણે ત્યાં જેમ બીજી વિદેશોની જે ઇન્ફ્લુઅન્સ આવી, પશ્ચિમની જે ઇન્ફ્લુઅન્સ આપણે ત્યાં આવી, નવી એક જનરેશન આવી, નવી પેઢી આપણે ત્યાં આવી, અને એક જુદી રીતે વિચાર કરવાની એની શરૂઆત. અને આ સાદગી લગભગ ધીમે ધીમે નામશેષ થવાનો જ્યારે વારો આવ્યો, જ્યારે આ દેશની અંદર ન્યૂ ઇકોનોમિક પોલિસી આપણે ત્યાં આવી, જ્યારે આપણે નવી આર્થિક નીતિ, હવે તો જૂની થઈ ગઈ છે, હવે લગભગ 30 વર્ષ જૂની થઈ. 1992માં મનમોહનસિંહ જ્યારે આ દેશના નાણાપ્રધાન હતા, ત્યારે એમણે એક એલપીજી નામની એક નવી આર્થિક નીતિ આપી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન. અને લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન ને ગ્લોબલાઇઝેશન જે આપણે ત્યાં આવ્યું, એને કારણે આખા દેશનો જે મધ્યમ વર્ગ છે, જે શિક્ષિત મધ્યમ વર્ગ છે, એ મધ્યમ વર્ગ ઉપર સીધો બજારનો એક અસર, એક પ્રભાવ બજારનો આપણે ત્યાં શરૂ થયો. અને ખાનગીકરણ થયું, વૈશ્વિકીકરણ થયું,
અને એ વૈશ્વિકીકરણના જે વાયરા આપણે ત્યાં આવ્યા ગુજરાત, અને ગુજરાતમાં તો ખાસ એ વૈશ્વિકીકરણના વાયરા વાય, કારણ કે ગુજરાત એ સદીઓથી દુનિયા સાથે બિઝનેસ માટે અનેક માર્ગે એ જોડાયેલું છે. એટલે તો આપણે સુરતનું જે બંદર છે એને આપણે 84 બંદર, જ્યાં 84 દેશોના વાવટા ફરકતા હતા, એ બંદર કે જ્યાં ગુજરાતી વેપારીઓએ સદીઓ સુધી દુનિયા સાથે વેપાર કર્યો. એટલે ગુજરાતમાં વૈશ્વિકરણના વાયરા આપણે ત્યાં આવ્યા એની પહેલા અસર હતી, પણ આ જે નવી આર્થિક નીતિ આવી, એ આર્થિક નીતિએ ગુજરાતના ખાસ કરીને મધ્યમ વર્ગ અને ઉપલા મધ્યમ વર્ગની દિશા અને દશા એને બદલી નાખી. ક્યાં બદલી એ તો બહુ મોટી વાત છે, પણ થોડા ઉદાહરણો લેવાનો આપણે પ્રયત્ન કરીએ કે આપણી આ જીવનશૈલીમાં બજારની જે એન્ટ્રી થઈ, એ બજારની એન્ટ્રીએ ગુજરાતની પરંપરાગત જે છાપ હતી, ગુજરાતની જે પરંપરાગત જે ઓળખ હતી, એ ઓળખ કેવી રીતે બદલવા માંડી અને ગુજરાતીઓ કેવી રીતે ધીમે ધીમે એને એક્સેપ્ટ કરતા થયા, એના મય થવા માંડ્યા. સિમ્પલ ઉદાહરણ આપણે લેવાનો પ્રયત્ન કરીએ કે એક જમાનામાં આપણે ત્યાં પીવાનું પાણી, ડ્રિંકિંગ વોટર, એ જ્યારે આપણે પીતા, ઘરની અંદર એક સાદું આપણું માટલું હોય અને એની પર આપણી માં કે આપણી દાદી એક ગળનું મૂકે અને એ પાણી ગળે અને એ પાણી આપણે પીતા હતા, કદી માંદા નથી પડ્યા. સ્કૂલમાં જઈએ અને સ્કૂલની અંદર એક મોટી કોઠી હોય અને એ કોઠીમાં પાણી ભરેલું હોય અને એક બહેન એ રિસેસમાં બધાને એમાંથી પાણી લઈ અને પ્યાલામાં પાણી આપે અને આપણે પાણી પીતા હતા. અથવા એક મોટી ટાંકી હોય જ્યાં ખૂબ બધા નળ હોય અને નળમાં આમ કરીને આપણે પાણી પીતા અને એની મજા આવે, એનો આનંદ આવે. રેલવે ઉપર જઈએ તો રેલવેની અંદર એક આખી એક કેબિન હતી જેને એની ઉપર પ્યાવ લખેલો હોય હિન્દીની અંદર, પરબ જેને કહીએ છીએ આપણે, અને ત્યાં પણ એક માણસ બેઠો હોય, એ બધાને પાણી પીવડાવતો હોય. અથવા સ્ટેશન પર તમે જાઓ તો એક સરસ મજાના માટીના એક આકારવાળો એક પાણીનો નળ ત્યાં હોય મોટો, અને ત્યાં બધા લોકો પાણી પીતા હોય. આ બધું જતું રહે, આ બધું અને પાણી આપણે ખરીદવું પડે. પાણી બજારમાં આવે, બજારમાં આવ્યું, આપણે એનો કદી અસ્વીકાર ન કરે. આપણને એકાએક મલ્ટીનેશનલ કંપનીઓ કહેવા માંડ્યું કે તમારું પાણી ગંદુ થઈ ગયું છે, સાવધાન, આ પાણી હવે તમે ન પીશો. જે પાણી આપણા બાપ દાદા પીતા હતા, જે આપણા પરિવાર જે પાણી પીતું હતું, એ પીવાતું પાણી, એ ડ્રિંકિંગ વોટર, અને આપણે કહ્યું કે ના, હવે આ નથી પીવું. અને આપણે પ્લાસ્ટિકની બોટલોના રવાડે ચડી, પ્યાલા જતા રહ્યા, ઘરમાંથી માટલા ધીમે ધીમે અદ્રશ્ય થવા માંડ્યા, અને આપણે ચોખ્ખું પાણી પીવા માટે બહુ જ એને આગ્રહી બની ગયા. અને ઠેર ઠેર પ્લાસ્ટિકની બોટલો આવી ગઈ. આપણા બાળકો કદીએ ઘરેથી પાણીની બોટલ લઈને જતા નહોતા, એ તો સ્કૂલની અંદર પાણી પીતા. હવે તમારી નવી પ્રકારની બેગ આવી, એ બેગની અંદર આપણે એક મોટી પાણીની ભરેલી બોટલ એ મૂકવા માંડી, અને એ બોટલનો ભાર એ આપણા બાળક પર નાખી દીધી. પુસ્તકોનો ભાર તો હતો, પણ પાણીનો ભાર જે કદીએ કોઈ બાળકે, અથવા મેં કે તમે જ્યારે મારી ઉંમરના જે લોકો હશે એ સ્કૂલમાં ભણતા હશે, એને કદી એ પ્રકારનો ભાર જોયો નહોતો. એ ભાર એકાએક આપણે બાળકોના નાજુક ખભા પર આપણે મૂક્યો, અને આપણે કશું અજુગતું લાગ્યું નહીં. આપણે કદી વિરોધ ન કર્યો, કદી એની ચર્ચા ન કરી, આપણે સ્વીકારી લીધું. કેમ? કારણ કે આ તો મલ્ટીનેશનલ કંપની કહે છે કે તમારું પાણી ગંદુ છે, અને પાણી ગંદુ હોવાનો સ્વીકાર આપણે એટલો બધો કરી લીધો કે ઠેર ઠેર પ્લાસ્ટિકની બોટલો આપણે વેરવા માંડી. અને પછી દુનિયા જાગૃત થઈ ગઈ, પ્લાસ્ટિકનો વપરાશ ન કરો, એ એન્વાયરમેન્ટને નુકસાનકારક છે. અને આપણે ફરી પાછા લાગી ગયા એ મોટા મોટા પોસ્ટરો કે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરો. આ દેશના વડાપ્રધાન પણ કહે કે પ્લાસ્ટિકનો ઉપયોગ તમે ના કરો, પણ પ્લાસ્ટિકનો ઉપયોગ બોટલનો શરૂ કરો ત્યારે કેમ કોઈ ચર્ચા ના કરે? કારણ કે આપણી જીવનશૈલી પર, આપણી લાઈફસ્ટાઈલ પર બજાર એ એવી રીતે એક ભરડો શરૂ કર્યો કે આપણી આ એક પરંપરા હતી, એ પરંપરા એ ધીમે ધીમે તૂટી ગઈ, અને આપણે હવે શોધવા જવું પડે છે રેલવે સ્ટેશન પર કે આ પીવાનું પાણી આપણને ક્યાંથી મળે છે. અને હવે જે પીવાનું પાણી આપણે બોટલોમાં લઈએ છીએ કેટલું ચોખ્ખું છે એના પણ સવાલો ઉપસ્થિત થયા. તો આપણી લાઈફસ્ટાઈલમાં પાણી જેવી જે બહુ દરેકના જીવનનો એક બહુ જ અભિન્ન હિસ્સો હોય, એ પાણીને આપણે બજારને આપણે આપી દીધું કે તમે કહો એ પ્રકારનું પાણી અમે લોકો પીશું. આ તો નાના એક પ્રકારની વાત છે જે હું ને તમે બધા અનુભવીએ છીએ, કે સીધું આપણા ઉપર બજારે જે આપણને કેવું જીવવું જોઈએ, આપણી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ, એ બજાર નક્કી કરવા માંડી. અને એ બજાર જે નક્કી કરવા માંડી, એમાં એક પછી એક જે આપણી પરંપરાગત બાબતો હતી, આપણી જે લાઈફસ્ટાઈલ હતી, એ લાઈફસ્ટાઈલને આપણે તિલાંજલિ આપવા માંડી.
ટેલિવિઝનની જાહેર ખબરો નક્કી કરે છે કે આપણે કેવા પ્રકારના કપડાં પહેરશું, આપણે કેવા પ્રકારના બૂટ પહેરશું, આપણે કેવા પ્રકારના ચશ્મા પહેરશું, આપણે કેવા પ્રકારના શેમ્પુ વાપરીશું, અને બજારે કહેવાનું શરૂ કર્યું. અને આપણા લાઈફસ્ટાઈલની, આપણા ખાસ કરીને મધ્યમ વર્ગના, ઉપલા મધ્યમ વર્ગના જીવનની અંદર આ જે જાહેરાતોનું જે આક્રમણ થયું એને આપણા જીવનશૈલીમાં આપણે જે નાગરિક હતા, માત્ર ને માત્ર નાગરિક હતા, એ નાગરિકમાંથી આપણને ગ્રાહક બનાવી. આપણે બહુ સરળતાથી થોડાક જ વર્ષોમાં, ગણતરીના વર્ષોમાં નાગરિકમાંથી આપણે બની ગયા ગ્રાહક, કસ્ટમર બની ગયા, સિવિલિયન. એટલે તમે હું રસ્તામાં ઘણી વાર જોઉં છું અમદાવાદ જેવા શહેરમાં કે રોંગ સાઈડમાં સ્કૂટર પર, ટુ વ્હીલર પર એક ભાઈ આવે છે, મંદિર પાસે પોતાનું સ્કૂટર ધીમું કરે છે અને આમ હાથ કરી અને ઈશ્વરને પગે લાગે છે અને રોંગ સાઈડમાં જાય છે. આપણે નાગરિક ક્યાં રહ્યા? આપણે ધાર્મિક બન્યા અને સાથે સાથે આપણે ગ્રાહક પણ બન્યા. તો નાગરિકતાનું તત્વ જો આપણી લાઈફસ્ટાઈલમાંથી, જીવનશૈલીમાંથી ઓછું થાય તો એના શું પરિણામો આવે? એ પરિણામો આવવા માંડ્યા આપણા રોજિંદા જીવનની અંદર, કે જ્યારે આપણે માત્ર ગ્રાહક તરીકે કોઈ વસ્તુને જોવાનો આપણે શરૂઆત. એટલે કોની પાસે કેટલા પૈસા છે, કોની પાસે કેટલી વસ્તુઓ છે, કોની પાસે કેટલું મોટું ઘર છે, કોની પાસે કેટલી મોટી મોટર કાર છે, કેવા સાધન સંપન્ન છે એની પાસે, એ ગુજરાતી લોકોનું એક માપદંડ બની ગયું. જે હું તમને ફરી પાછા ગાંધીના ગુજરાતમાં લઈ જાઉં તો તમને ખ્યાલ આવશે કે ત્યારે આવું કદી કોઈ વિચારતું નતું, કે ક્યારેક કદી કોઈ વિચારતું નતું કે હું પૈસાવાળો કે પેલો પૈસાવાળો કે કોણ, કારણ કે લગભગ બધા એક જ પ્રકારના વાતાવરણમાં આપણે જીવતા હતા. હવે તમે આ જ બાબત જે જીવનશૈલી સાથે જોડાયેલી છે એને જુદા દ્રષ્ટિકોણથી પણ હું જોવાનો પ્રયત્ન કરું છું. બજારની વાત તો આપણે બધાએ સમજી અને જાણી કે બજારે કેવી રીતે આપણી ઉપર એક પ્રકારનું એક નિયંત્રણ લાવ્યા છે કે આપણે કેવી રીતે જીવવું જોઈએ, કેવી રીતે જીવવું જોઈએ, એ જીવન કેવું સારું કહેવાય, કઈ લાઈફસ્ટાઈલ સારી કહેવાય, એને લેવિશ કહેવાય, શું કહેવાય, એ બજારને આપણે સોંપી દીધું. અને બજાર હવે રોજ જાત જાતની રીતે તમારી જીવનશૈલીને ઘડવાનો પ્રયત્ન કરે છે. અને સવારે ઉઠીને સાંજે આપણે સૂઈ જઈએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આખા દિવસની અંદર આપણા પરિવારનો કેટલો હિસ્સો હતો આપણા જીવન, આપણી લાઈફસ્ટાઈલ પર, અને બજારનો કેટલો હિસ્સો હતો એ પણ આપણે જોવાનો. આ તો બજારની વાત. બીજી એક જે મોટી લાઈફસ્ટાઈલ બદલાઈ, આપણે ત્યાં જીવનશૈલી બદલાઈ, એ આંતરપેઢી જે આપણે ત્યાં વિચારો બદલાયા, એ આંતરપેઢી વિચારોને કારણે છે. આંતરપેઢી અભ્યાસો આપણે ત્યાં બહુ નથી થતા. ઇન્ટરજનરેશનલ કેવા પ્રકારના પ્રશ્નો આપણી પાસે આવ્યા, દાદા દાદી, નાના નાની, આપણા માતા પિતા, આપણે પોતે, સંતાનો, આ જે ત્રણ પેઢીની જો આપણે ત્યારે વાત કરીએ છીએ, એ પેઢીમાં એક પેઢીના વિચારો ધીમે 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 નવી પેઢીએ સ્વીકારવાનું બંધ કર્યું. અને સ્વીકારવાનું બંધ કર્યું ને એ દરેક જનરેશનમાં બને છે. આ કશું નવું નથી, કારણ કે બાપ દાદાના સમયમાં પણ એવું જ બનતું હતું ને અત્યારના સમયમાં પણ એવું બને છે. તો નવી પેઢી એક નવા પ્રકારના વિચારો સાથે જીવન જીવવાની અમને શરૂ, અને એ જનરેશન જેને આપણે જેન ઝી તરીકે પણ આપણે ઓળખીએ છીએ, જેને હમણાં જ આ દેશના દિલ્હીમાં જંતર મંતર પર એક બહુ મોટી એક નવી ક્રાંતિ આપણે કરી, એ જે નવી જનરેશન છે એની લાઈફસ્ટાઈલ અને મારા જેવા એક આગલી પેઢીના લોકોની લાઈફસ્ટાઈલ, એની અંદર એક મોટો તફાવત આપણે ત્યાં આવવા માંડ્યો છે. જે તફાવત એક જમાનાની અંદર બહુ જ મોટો નહોતો. એટલે હું મારી વાત કરું તો મારા અને મારા પિતા વચ્ચેના જીવનશૈલીમાં બહુ મોટો ફેર નહોતો. મારા અને મારા દાદાની જીવનશૈલીમાં ફેરફાર હતો, પણ મને મારા માતા પિતાની જીવનશૈલીમાં બહુ ફેરફાર હતો. પણ હવે એ ફેરફાર તમને આંખે ઉડીને વળગે છે, અને એ જે આંખે ઉડીને વળગે છે એક વૈચારિક પણ છે. એટલે જ્યારે વૈચારિક એક તફાવત, વૈચારિક પરિવર્તન સમાજની અંદર આવે છે ત્યારે આંતરપેઢી જીવનશૈલી બદલાય છે. એ જીવનશૈલી ઘણીવાર ઘર્ષણ પણ બને છે. મા બાપને નથી ગમતું કે મારા દીકરાઓ કે તમારી દીકરીઓ આ પ્રકારે વાત, અને હવે જ્યારે આપણી પાસે એક મોબાઈલ નામનો એક સભ્ય આપણા ઘરની અંદર ઉમેરાયો છે, જે પહેલા આપણા ઘરમાં નહોતો, પણ આપણા સૌના ઘરમાં મોબાઈલ નામનો એક સભ્ય, પારિવારિક સભ્ય જ્યારે આપણે ત્યાં ઉમેરાયો છે, એ સભ્યએ પણ તમામ પેઢીની જીવનશૈલીમાં પરિવર્તન લાવે છે. માત્ર નવી પેઢીની અંદર નહીં. એક જમાનામાં સ્કૂલની અંદર આપણે ગાતા હતા, આપણે કહેતા હતા કે
ખાસ કરીને સવારે વહેલા ઉઠવું પડે. એટલે એ વહેલા ઉઠવાની જે વાત આપણે ત્યાં હતી કે રાતે વહેલા જે સુઈ વહેલા ઉઠે વીર, બળબુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. તો વહેલા ઉઠવું જોઈએ ને વહેલા સૂવું જોઈએ. એવી એક જેને કહેવાય કે જીવનશૈલી જે હતી એ જીવનશૈલી હવે ન તો નવી પેઢીમાં રહી છે કે ન તો જૂની પેઢીમાં રહી છે. હવે સંતાનો જે લોકો એફોર્ડ કરી શકે છે, સંતાનો હવે પોતાના એક અલગ રૂમની અંદર જતા રહે છે. ત્યાં જ પોતાનું જીવન, પોતાની ચર્ચાઓ, પોતાનું વાંચન, પોતાની કલા એ બધું ત્યાં કરે છે. અને ઘણા વિદ્યાર્થીઓ હું કહું તો કેમ ભાઈ મોડો ઉઠે છે કે સાહેબ સવારે 4 વાગે સૂઈ ગયો હતો, 3 વાગે હું સૂઈ ગયો હતો. તો ત્યાં સુધી શું કરો છો? તો ત્યાં સુધી અમે ચેટિંગ કરીએ છીએ, વાંચીએ છીએ, કંઈક કામ કરીએ છીએ. તો આ જે જીવનશૈલી જે બદલાઈ, જે નવી જનરેશન, એ જીવનશૈલી સાથેનો બહુ મોટો સંઘર્ષ અત્યારે મા બાપ સાથે છે. મા બાપને એમ થાય છે કે આ મોબાઈલનો ઉપયોગ કરીને શું એના જીવનમાં કેવા પ્રકારના સવાલો આવતા હશે. અને ડાયલોગ નથી. નવી જીવનશૈલીમાં એક ડાયલોગ ઓછો થઈ ગયો છે. ડાયલોગ થયો છે સ્ક્રીન સાથે. આપણો જે ડાયલોગ છે એ ડાયલોગ એક જમાનામાં પડોશી સાથે હતો, એક જમાનામાં ઘરમાં હતો. હવે એ જે સંવાદ છે એ સંવાદ ઘરના સભ્યો વચ્ચે ઘટી ગયો છે. હું ને તમે બધા જાણીએ છીએ, એમાં મારે બહુ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી. આ જે સંવાદ ઘટ્યો અને આ જે મોબાઈલ સાથેનો સંવાદ વધ્યો, દૂરના લોકો સાથેનો સંવાદ આપણે ત્યાં વધ્યો અને નજીકના લોકો સાથેનો આપણો સંપર્ક ઘટી ગયો અથવા તો સંબંધ આપણા ઘટી ગયા. એક નવી જીવનશૈલી આપણી આસપાસ આપણે જોઈ રહ્યા છીએ. અને એ જીવનશૈલીમાં આપણે એવા ગળાડૂબ થઈ ગયા છે, હું કે તમે બધા જ એ ગળાડૂબ જે થયા છીએ એમાંથી કેવી રીતે બહાર નીકળવું એની હવે ચર્ચાઓ શરૂ થઈ કે આ લાઈફસ્ટાઈલ આપણે એક જમાનામાં કોઈના પણ ઘરે ક્યાં પણ જવું હોય તો આપણે આરામથી જતા હતા. અતિથિ જેવો શબ્દ પણ આપણી લાઈફસ્ટાઈલમાં હતો, મહેમાન, કે આપણે ત્યાં મહેમાન આવ્યા છે કે મહેમાન આવવાના છે. હવે મહેમાન ક્યાં છે અને ક્યાં આવવાના છે? આ મહેમાન આવવા નહીં આવવાની જે વાત આવી એ પણ આપણા જીવનશૈલીને, આપણી લાઈફસ્ટાઈલનો બહુ જ મહત્વનો હિસ્સો આપણે ત્યાં બની ગયો છે. એટલે હવે આપણે ભીડ નથી ગમતી. આપણને એક એકલવાયું જીવન ગમે છે. એક એકલતા, આઇસોલેશનમાં જીવવાનું આપણને ગમે છે. કારણ કે આપણી પાસે એક મિત્ર છે મોબાઈલના. અને એ મોબાઈલની જે ટેવ પડી છે આપણે સૌને, એ આપણી વ્યાવસાયિક જે લાઈફસ્ટાઈલ છે એની પર પણ અસર કરે છે. હું સવારે મારા ઘરની બહાર એક ભાઈ એક કૂતરો લઈને જાય છે અને કૂતરાને આંટો મરાવવા નીકળે છે. અને એક હાથમાં કૂતરાની ચેઇન હોય છે અને બીજા હાથમાં એની પાસે મોબાઈલ હોય છે. એવું જ નહીં, હું રસ્તા ઉપર એક પોલીસ ઉભેલો જોઉં છું. તો પોલીસ છે એ પોલીસ પોતાની ફરજ પણ બજાવે છે, પણ પાછો સહેજ ટાઈમ મળે એટલે મોબાઈલમાં કશું રીલ્સ કશું જોઈ લે છે. મારા જેવા શિક્ષકો પણ ક્લાસની અંદર એમના મોબાઈલમાં રીલ વાગે છે અને ફોન પર 2-5 મિનિટ વાત કરે છે. વિદ્યાર્થીઓ ભલે એમ કે ત્યારે હતા. તો આખી જે વ્યાવસાયિક જેને ડિસિપ્લિન કહીએ છીએ આપણે, એ આખી વ્યાવસાયિક ડિસિપ્લિનની અંદર આપણો જે મિત્ર છે એ મિત્ર ભાગીદાર બન્યો છે. અને એની જે ભાગીદારી આપણે ત્યાં વધતી જાય છે, એ ભાગીદારી આપણને એવું લાગે છે, જે લોકો મા બાપ છે એને એવું લાગે છે આગલી પેઢીને કે આપણા સંતાનોનું શું થશે, આપણા સંતાનોની જીવનશૈલી આવી કેવી રીતે આપણે ત્યાં બદલાઈ ગઈ છે, એનું આપણે શું કરશું. તો આ એક મુદ્દો પણ વિચારવા લાયક આપણી પાસે મુદ્દો છે કે આ મોબાઈલ ક્રાંતિ અથવા તો ઇન્ટરનેટ જે ક્રાંતિ છે એને દુનિયાને બહુ નજીક લાવી છે. આપણી લાઈફસ્ટાઈલની અંદર એના ઘણા બધા પોઝિટિવ આસ્પેક્ટ પણ એની અંદર છે. દીકરી પરણીને સાસરે જાય અને સાસરે જઈને એને કંઈક રસોઈ બનાવવાની હોય તો શું બનાવી, કેવી રીતે બનાવી, તો માતાને વિડીયો કોલ કરે છે આરામથી. અને વિદેશમાં રહેતી હોય તો પણ વિડીયો કોલ કરે છે કે સુખડી બનાવવાની છે, મારે કેટલો ગોળ લેવો અને કેટલો લોટ લેવો અને ઘીમાં ક્યારે નાખવાનું, ગોળ ક્યારે નાખવો એની અંદર. આ બધું એ શીખે છે, સમજે છે અને એની એક પ્રકારનો એક સંવાદ પણ એની વચ્ચે છે. પણ એટલું ચોક્કસ કહીશ કે આ જમાનામાં નહીં પણ આના ભૂતકાળના જમાનાની અંદર પણ આપણા ડે ટુ ડે લાઈફની અંદર પિતા અને પુત્ર વચ્ચેનો સંવાદ બહુ જ ઓછો રહ્યો છે. આપણી જીવનશૈલીનો હિસ્સો છે. પણ માતા અને દીકરી વચ્ચેનો સંવાદ એ લગભગ બરકરાર છે. કારણ કે માતા પોતાની દીકરી સાથેનો જે સમય ગાળે છે અને દીકરી બહારથી આવીને માતાને પોતાના જીવનની કેટલીક વાતો શેર કરે છે.
કે હું કોલેજ ગઈ કે સ્કૂલ ગઈ કે મેં શું નાસ્તો કર્યો, અમારા મેડમે કેવી સાડી પહેરી હતી કે શું કર્યું વગેરે વગેરે. આ બધી વાત નાની મોટી પણ એ દીકરી અને માતા વચ્ચે થાય છે. માતા અને દીકરી વચ્ચેનો સંવાદ એ કદાચ હું માનું છું ખોટો હોઈ શકો પણ પહેલા કરતા વધારે સ્ટ્રોંગ થાય છે. પણ પિતા અને પુત્ર વચ્ચેનો સંવાદ એ લગભગ નહીવત છે. એટલે પિતા અને પુત્ર વચ્ચેનો સંવાદ લગભગ નહીવત અથવા તો ઓછો હોવાને કારણે જે આખી પિતૃપ્રધાન માનસિકતા છે, કારણ કે મેં મારા પિતા સાથે વાત નથી કરી તો મારા પિતાએ પણ એના પિતા સાથે વાત નથી. તો એક આખી જે પિતૃપ્રધાન મૂલ્ય વ્યવસ્થા છે એ મૂલ્ય વ્યવસ્થા એક પુરુષની પેઢીમાંથી બીજી પુરુષની પેઢીમાં એ હસ્તાંતરિત થાય છે અને એ જડબે સલાહ આખી વ્યવસ્થા છે. અને માતા અને દીકરી રોજિંદા જીવનમાં જે સંવાદ કરે છે એને કારણે બંનેની જીવનશૈલીમાં ફેરફાર આવે છે, તફાવત આવે છે. અને આ બદલાતો જે તફાવત છે, આ બદલાતો ફેરફાર છે, એ ફેરફાર પુરુષની માનસિકતા હજુ સમજી નથી શક્યો અથવા તો કદાચ ક્યાંક સહન નથી કરી શકતો કે આ કેવી રીતે આ વાત આની અંદર આવે છે. તો આ એક મુદ્દો પણ મારે જરા જોવો હતો કે આપણી જીવનશૈલીના હિસ્સાની અંદર કેવી રીતે આ સંવાદની જે ભૂમિકા છે એ ભૂમિકા કેવી રીતે બને છે. હમણાં મેં પડોશની વાત કરી. હવે જે પ્રકારના મોટા મોટા ફ્લેટ બની રહ્યા છે અને હું શહેરોની વાત કરું છું, ગામડામાં હજુ પણ એ પડોશ સાથેના સંબંધો એ સક્રિય રહ્યા છે. અને કેમ સક્રિય રહ્યા છે એની એક વાત પણ કદાચ એક ન ગમતી વાત એવી છે કે હિન્દુસ્તાનના ગામડાઓ સદીઓ થયા પણ હિન્દુસ્તાનના ગામડાનું પડોશ નથી બદલાય. કાસ્ટ બેઝ નેબરહુડ છે આપણે ત્યાં, મિક્સ નેબરહુડ આપણા ગામડાઓમાં નથી. શહેરોમાં છે પણ શહેરોમાં હજુ પણ ગેટવાઇઝેશન આપણે ત્યાં છે. તો ગામડાની અંદર એક જ જ્ઞાતિના લોકો કે બ્રહ્મપોળો તો બ્રાહ્મણો જ રહેતા હોય લગભગ એવું છે આપણે. એને કારણે એક કાસ્ટની જે એક વિચાર છે, એક વિચારસરણી છે, જીવનશૈલી છે, એ એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર હસ્તાંતરિત થાય છે અને રહે છે. પણ શહેરોની અંદર જ્યાં મોટા મોટા ફ્લેટ થઈ ગયા, અનેક માળવાળા મકાનો થઈ ગયા છે, આગળ જ્યાં પડોશમાં કોણ રહે છે આપણને ખબર નથી, આપણે જાણતા નથી એને ત્યાં. અનેક જમાનામાં દિવાળી આવે અને મને ખબર છે મારી માં છે એ પડોશમાં કે એટલે પડોશના લોકો દિવાળીમાં મઠિયા વણવા માટે આવી જાય અથવા તો પાપડ વણવા માટે આવી જાય અને એક માહોલ ઘરની અંદર પડોશનો હતો અને પડોશી ગમે ત્યારે તમારે ત્યાં આવે, તમે ગમે ત્યારે પડોશીને ત્યાં જાઓ. આ જે જીવનશૈલીનો જે હિસ્સો હતો એ નેબરહુડ એ છીનવાઈ ગયો આપણે ત્યાં. એ નેબરહુડને કેવી રીતે બચાવવું એનો કોઈ વિચાર તો કરતું જ નથી, કારણ કે આપણને પડોશી જોઈતા નથી. આપણને આપણા ઘરમાં બેઠા દુનિયા સાથેના લોકો સાથે સંપર્ક કરવો છે અને વાત કરવી છે અને આપણા જીવનનો એનો અભિન્ન હિસ્સો બનાવવો છે. પણ પડોશી સાથેનો આપણો સંબંધ આપણે લગભગ ગુમાવી ગયો. તો કેવી રીતે આપણો પડોશ પણ આપણી જીવનશૈલીના હિસ્સામાંથી બહાર. અને બીજો જે હું ગુજરાતી સમાજમાં જે છેલ્લા થોડા વર્ષોમાં એની જીવનશૈલીમાં આવેલું પરિવર્તન હું જોઈ રહ્યો છું, એ એક ધાર્મિક માન્યતાઓની એક બહુ મોટી એન્ટ્રી એ ગુજરાતી માનસિકતાઓ પર છેલ્લા ઘણા વર્ષોથી હતી પણ છેલ્લા થોડા વર્ષોમાં વધી છે. આપણે હું કોઈ પણ ધર્મનો હોઉં એ ધર્મની મારી આઈડેન્ટિટી વિશે હું વધારે સભાન બન્યો છું. એટલે મારા રોજિંદા જીવનમાં મારે કોને મિત્રો બનાવવા અને કોને મિત્રો ન બનાવવા એક જમાનામાં હું ભૂલી ગયો હતો લગભગ કે મારે એની જ્ઞાતિ જોવી જોઈએ કે નહીં, મારે એનો ધર્મ જોવો જોઈએ કે નહીં. પણ હવે પહેલું યાદ આવે છે કે હું મારા ધર્મથી બીજા લોકોના ધર્મ સાથે હું મારી દોસ્તી કે મારા જીવનનો હિસ્સો એને બનાવી શકું ખરો. અને ધર્મ સાથેનું વળગણ, હું વળગણ શબ્દ વાપરીશ, એની ઓળખ, એની આઈડેન્ટિટી, એની લાગણી એ એટલી બધી ધીમે ધીમે પ્રભાવી બનવા માંડે છે કે હું મારા રોજિંદા જીવનની અંદર ધાર્મિક લાગણીઓ દુભાય તો હું બહુ ઝડપથી હું રિએક્ટ કરું છું અથવા મારા ફેસબુક પર કે સોશિયલ મીડિયામાં લખી દઉં છું. પણ નાગરિક તરીકે જો પ્રશ્નો હોય તો હું ચૂપ રહું છું. રસ્તા પર ખાડા પડી ગયા છે કે આટલું બધું પાણી આવ્યું અમદાવાદની અંદર, મારે નાગરિક તરીકે મારે બોલવું જોઈએ, લખવું જોઈએ, વાત કરવી જોઈએ. એ નાગરિકતા વાળી વાત જતી. પણ હું કયા ધર્મનો છું, હિન્દુ છું, મુસ્લિમ છું, ક્રિશ્ચન છું, પારસી છું, કયા ધર્મનો છું, એ બધી ઓળખ અને ખાસ કરીને શિક્ષિતોની અંદર એ ઓળખ જરા વધારે વધવા માંડી છે, એ આઈડેન્ટિટી વધારે વધવા માંડી છે. એટલે હું જો કહું તો છેલ્લા થોડા વર્ષો પહેલા આ પ્રકારની બાબતોથી આપણે રોજિંદા જીવનમાં સભાન નહોતા, એ સભાનતા આવી ગઈ છે.
મારી જ્ઞાતિ સાથેનો મારો ભરવો વધ્યો છે. જ્ઞાતિઓ વધારે હાઈટેક બની છે. એ વધારે પોતાના સોશિયલ મીડિયા દ્વારા પોતાના જ્ઞાતિજનોને એક કરે છે, પોતાના વોટ્સએપ ગ્રુપ બનાવે છે. અને હવે તો મોબાઈલ મારો સાથી છે. હું ખોલું ને વોટ્સએપ ખોલું એટલે મારા જ્ઞાતિના ગ્રુપમાં હું આવી જાઉં અને મારા જ્ઞાતિમાં શું શું ચાલી રહ્યું છે મને ખબર પડે છે. હું પણ એની અંદર સૂર પુરાવું છું અને એની ઇન્ફ્લુઅન્સ મારા ઉપર આવે છે. જે ઇન્ફ્લુઅન્સ એક જમાનામાં ખૂબ ભાગ્યશાળી હતી પણ એટલી બધી પાવરફુલ નહોતી. એ આવી. તો મારા જીવનની અંદર જ્ઞાતિ અને ધર્મ એનું એક એલિમેન્ટ, એની એક ઓળખ, એની એક આઈડેન્ટિટી મારા નામ સાથે જોડાવાની શરૂઆત થઈ અને એનાથી હું સલામતી અનુભવું છું, બિનસલામતી અનુભવું છું. એ બધો પણ એક સવાલ આપણી પાસે આવે છે. પણ મેં તમને કહ્યું કે જેમ બજારે આપણને નાગરિકમાંથી ગ્રાહક તરફની ઓળખ તરફ લઈ ગયા, એમ ધર્મ સાથેનું જોડાણ, કર્મકાંડ સાથેનું જોડાણ, ટીલા ટપકા સાથેનું જોડાણ, દેવદર્શન સાથેનું જોડાણ અને વારે વારે થતા ધાર્મિક ઉત્સવોની અંદર ઉત્સાહભેર ભાર લેવાનું જે વલણ, તે રોજિંદા જીવનનો હિસ્સો બની ગયો. મને નથી ખબર કે હું જયારે સ્કૂલમાં હતો ત્યારે ગુજરાતી લોકો એ પૂનમ ભરવા જતા હતા. પૂનમ ભરવી શું એ તો મને બહુ મોડા ખબર પડી. પણ છેલ્લા 30-40 વર્ષની અંદર પૂનમ ભરવા જવું, આ મંદિરમાં જવું અને સવારે લોકો ચાલતા નીકળી પડે અને ચાલતા જાય અને એના ઓર્ગેનાઇઝર કોણ છે? ખૂબ ભણેલા લોકો છે, શિક્ષકો છે, મારા જેવા વકીલો છે, અધ્યાપકો છે, ડોક્ટરો છે. એ લોકો ઓર્ગેનાઇઝ કરે છે આ બધી ત્યાં પગપાળા જવાનું. એ દરેકની પોતાની ચોઈસનો વિષય છે, એમાં કોઈ સવાલ નથી, શ્રદ્ધાનો વિષય છે. પણ તમારા રોજિંદી લાઈફસ્ટાઈલનો એક હિસ્સો જે એક જમાનામાં નહોતો, એ બનવા. મને યાદ છે કે હું જયારે સ્કૂલમાં કે કોલેજમાં ભણતો હતો ત્યારે કદી અમે ગુરુ પૂર્ણિમા નથી ઉજવી. હું મારા ગુરુના પગમાં પડે. ઇવન સ્કૂલમાં પણ નથી પગમાં પડે. ગુરુ પૂર્ણિમા ક્યારે આવીને ક્યારે ગઈ એ શાળામાં ખબર નહોતી. સ્કૂલમાં ભણાવવું અને શિક્ષણ આપવું એ જ એક સૌથી મોટો મંત્ર હતો શિક્ષક. બીજી કોઈ પ્રકારની ધાર્મિકતા, કોઈ પણ ધર્મની ધાર્મિકતા એ શાળામાં પ્રવેશી નહોતી, કે એજ્યુકેશનમાં પ્રવેશી. હવે હું જો શિક્ષક હોઉં તો શિક્ષકના રોજિંદા જીવનની અંદર ધર્મનું એક મોટું તત્વ મેં નાખવા માંડ્યું છે અને એ મારા જીવનશૈલીનો હિસ્સો બની. તો હું ગઈકાલે સવારથી સાંજ સુધીનો જો એના વિશેનો એસે લખવા બેસ, એક નિબંધ લખવા બેસ કે સવારથી સાંજ સુધીના જીવનમાં મેં શું શું કર્યું અને કઈ કઈ બાબતો મેં મારા જીવનની અંદર જોવાનો પ્રયત્ન કર્યો, તો મને લાગે છે કે આ બાબતો પણ એ આપણે ત્યાં એક ખાસી આવી ગઈ છે. અને બીજું કે આપણી ઓળખ હોય ત્યાં સુધી બરોબર છે, પણ બીજા ધર્મો તરફનો પૂર્વગ્રહ પણ વધતો ગયો છે અને પૂર્વગ્રહ છતો થાય છે, રોજિંદા જીવનમાં છતો થાય છે, આપણી જીવનશૈલીમાં છતો થાય છે, ક્યાંક શબ્દો દ્વારા, ક્યાંક આપણા હાવભાવ દ્વારા. એ બધું શરૂ થઈ ગયું છે. એ મને લાગે છે અને એ સૌથી ભણેલા લોકોની અંદર કદાચ સૌથી વધારે છે એવું મારું માનવું છે. અને એ જીવનશૈલીનો હિસ્સો બન્યો તો આપણે શું કરશું? બીજું, આપણા રોજિંદા જીવનની અંદર ખાવાનો ખોરાક જે વાત એ આપણા જીવનશૈલીનો બહુ જ મહત્વનો હિસ્સો છે. એ ખોરાક ઉપર પણ હવે બજારનો કંટ્રોલ આવવા. એક જમાનાની અંદર સાથે બેસીને દાળ ભાત રોટલી શાક ખાવા કે રોટલો શાક ખાવા એ બહુ સ્વાભાવિક હતું, એ જીવનશૈલીનો એક હિસ્સો. હવે ફાસ્ટ ફૂડનો જે જમાનો આપણે ત્યાં આવ્યો છે અને જે ઓનલાઈન આપણે ત્યાં જે આખી વસ્તુ થવા માંડી છે કે મને મન થયું મારે ઇડલી સંભાર ખાવા છે તો હું ફટ દઈને ચાપ દબાવું છું અને મારા ઘરમાં 10 મિનિટની અંદર આવી જાય છે અને હું એને એન્જોય કરું છું. અને આ માત્ર મોટા શહેરો પૂરતું નથી, નાના ગામ, નાના શહેરો પૂરતી તરફ પણ ગુજરાતની અંદર આખા દેશમાં આ દિશા અને દશા આપણે ત્યાં આવી છે. તો રોજિંદા જીવનના લાઈફસ્ટાઈલની અંદર ખોરાક, એ ખોરાક વિશેની આપણા બાપ દાદાઓની, આપણા દાદીની, આપણી નાનીની એક ચિંતા હતી, એક ચિંતન હતું, એક વાનગીઓ વાળી જે વાત હતી, એ વાત હવે બજારે એવી સરસ રીતે લઈ લીધી કે બજાર એવું કહે છે કે અમે તમને ઘરના જેવું ખાવાનું આપીએ છીએ. આપણે હોટલમાં જઈએ ત્યારે આપણને એમ કહે છે તમારા ઘર જેવું ખાવાનું છે અને ઘરમાં આવીએ ત્યારે આપણને હોટલના ખાવાનું. અને એનો મેં તમને કહ્યું કે પીવાના પાણીનો જેમ આપણે વિરોધ ન કર્યો, આનો પણ આપણે કોઈ ચર્ચા આપણે ત્યાં કોઈ થતી નથી. તો ચર્ચા થવાનું બંધ થઈ. આપણી ત્યાં રોજિંદા જીવનમાં કોઈ પણ એક વસ્તુની એન્ટ્રી થાય તો આપણે ડિસ્ટર્બ થઈ જતા.
કે આપણે આ શું થયું આપણા જીવનમાં, અને હવે ચારે બાજુથી કઈક વસ્તુ આવે છે કે આપણે એને સ્વીકારવાની આપણે એને શરૂ કરી દીધી. તો ફાસ્ટ ફૂડનું જે રિવોલ્યુશન જે આવ્યું અને ખોરાક પ્રત્યેનો આપણો જે કન્સેપ્ટ જે બદલાઈ ગયો, એને કારણે મેદસ્વીતાના પણ સવાલો આવ્યા. એક બાજુ ગુજરાતમાં કુપોષણ છે અને બીજી બાજુ મેદસ્વીતા પણ છે, અને એની હવે ચર્ચા કરવાની શરૂઆત. પણ જ્યારે કોઈ વસ્તુ નવી આવી ત્યારે આપણે એને લેવી કે ન લેવી, એનું જ્ઞાન, એનું ભાન, એનું ડાપણ, એ ડાપણ કદાચ આપણે જીવન શૈલીમાં ચૂકવા માંડ્યા છે, અને ડાપણ ચૂક્યા છે એટલે આ સવાલ થાય છે. લગ્નો એક જમાનામાં ગુજરાતી પરિવારોના લગ્નો બહુ સાદા અને સિમ્પલ લગ્નો હતા, અને હવે લગ્નો છે એ એટલા બધા ભભકદાર, એટલા બધા મોંઘા, એટલા ઠાઠમાઠ વાળા હોય છે કે પૂછવા જેવું નથી. અને એની અંદર ધીમે ધીમે સામાન્ય પ્રકારના માણસો પણ એ પ્રકારના લગ્નો, 4 દિવસના 5 દિવસના એ લગ્નો એમ આપણે માણીએ છીએ, અને એક પ્રકારની એક દેખાદેખી પણ એની અંદર આપણે ત્યાં શરૂ થઈ છે. તો આપણા જીવનના સવારથી સાંજ સુધીની આખી જીવનશૈલીની અંદર બજાર અને ધર્મ એ બેના ઘોડા ઉપર આપણે સવાર થયા છે. સવાલ એ છે કે બજાર અને ધર્મના ઘોડા ઉપર સવાર થવાથી શું થશે, અને બીજી બાજુ આપણે બધી જ વાત હોવા છતાં પણ રોજિંદા જીવનમાં પુરુષ પ્રધાન માનસિકતાથી બહુ મોટી મુક્તિ નથી મળી. હજુ પણ આપણા ઘરની સ્ત્રીઓના જીવનશૈલીમાં એક થોડો પણ ફેરફાર લાવવાનો પ્રયત્ન કરે તો લોકો સ્વીકારતા નથી. આપણે એને જેન્ડરની દ્રષ્ટિએ પણ જોવાનો આપણે પ્રયત્ન કર્યો છે. બહુ જ ફેશનેબલ કપડા લોકો પહેરતા થયા છીએ. મારું જેવું ખિસ્સું એવા કપડા મને મળે છે. હું 50,000ના શૂઝ પણ પહેરી શકું છું, અને હું 250 રૂપિયાના પણ શૂઝ પહેરી શકું છું. મારી પાસે બહુ જ વેરાયટીઝ છે, બહુ જ વૈવિધ્યતા મારી પાસે છે. એમાંથી મારે ચોઈસ કરવાની છે. પણ એ ચોઈસ કરવાની આખી એક ભાંજગણની અંદર મારી રોજિંદી જીવનશૈલી પર એની કેવી અસરો પડે છે એની ચિંતા અને ચિંતન કરવાનું આપણે વિચારવું જોઈએ. એટલે હું મારી વાત અહીં અટકાવું છું, અને હું આશા રાખું છું કે તમારા સવાલો હોય, પ્રશ્નો હોય તો આપણે એની ચર્ચા કરીએ. ખૂબ સરસ ગૌરંગભાઈ, તમે તો પ્રાણ પ્રશ્ન હોય એ બધા પ્રશ્નો વિશે આજે ચર્ચા કરી. ખૂબ સરસ. અત્યારે સૌથી પહેલા એક જ પોઈન્ટ હું કહીશ, પછી પ્રશ્ન ઉપર કે તમે જે મહેમાન અને અતિથિની વાત કરી, અતિથિ એટલે તિથિ કયા વગર આવે, એટલે હવે તો ફોન કરીને એપોઇન્ટમેન્ટ લઈને મળવા જવું પડે છે, એમને જવા. એટલો મોટો ફરક મહેમાન અતિથિમાં આવી ગયો છે. ઓકે, કૌશલભાઈ ચોકસીનો પ્રશ્ન છે, તેઓને રજૂ કરાવી. નમસ્તે ગૌરંગભાઈ. તો વિચાર કરો કે સમય કેટલો બધો સરસ છે તમારા આ વિષયનો, કે જે ગઈકાલે જે જંતર મંતર પર જે થયું એ એક રીતે તો મેનિફેસ્ટેશન છે કે જે જિંદગીના તમારા જે મૂળ સિદ્ધાંતો ચેન્જ થઈ રહ્યા છે એનું મેનિફેસ્ટેશન છે. કારણ કે પ્રગટતા છે એની, કારણ કે આ થવાનું જ હતું કોઈ પણ વખતે. આજે આપણે નંબર જોઈએ આંકડામાં તો જેન ઝી એટલે જેન ઝી જે પેઢી છે, ડિજિટલ પેઢી છે, અને મિલેનિયલ પેઢી છે, એ બે કમ્બાઈન કરીએ તો 45%, 45-48% ઇન્ડિયાનું પોપ્યુલેશન છે, અને ગુજરાતમાં 55% છે. એટલે ગુજરાતમાં 55% ભેગું છે જેન ઝી અને જેન વાય. હવે જે આંતરિક તમે પેઢીની વાત કરીએ તો 5-5 વર્ષે અત્યારે તો પેઢીમાં ફરક પડે છે. તમારા ઘરમાં જો બે છોકરા હોય તો તમને ખબર પડે કે 5 વર્ષમાં બી એમ લોકોનું આખું થિંકિંગ જુદું છે, કારણ કે ડિજિટલ ટેકનોલોજી, ડિજિટલ યુગની અંદર એ ચેન્જ થતો આવે છે. પણ એક ઇન્ટરેસ્ટિંગ આમાં એક રસપ્રદ છે કે આ જે થયું એ નીટ એક્ઝામ પર થયું, લીકેજ માટે. હવે એ નીટ એક્ઝામ જે છે એ જ વેસ્ટર્ન બાયોમેડિકલ ટેસ્ટ છે. હવે તમે વિચાર કરો કે 13 ભાષામાં એ એક્ઝામ લેવાય છે ગુજરાત ઇન્ડિયામાં. હવે એમાં કોઈ કન્સિડરેશન નથી કે મેઘાલયનો આહાર કેવો, ને મેઘાલયની જીવનશૈલી કેવી, ને કેરળાની કેવી, લક્ષદ્વીપની કેવી, અને તમારે વિવિધ ભારતીય આપણે કહેતા હતા ઝુમડી તલૈયાની કેવી. ટોટલી જુદા જુદા પ્રકાર છે. તો પ્રશ્ન એ છે કે જો ગુરુકુલ હોય તો આ પ્રમાણેનો જંતર મંતર પર થવાનું ઉત્પન્ન થાય. કારણ કે ગુરુકુલ વુડ બી હાઇપર લોકલ, મૂળભૂત વિશ્વની દ્રષ્ટિએ, એટલે હાઇપર લોકલ વિથ ગ્લોબલ કોન્ટેક્ટ કરી શક્યા હોઈએ.
તો આપણે ક્યાં જઈ શકીએ અત્યારે? કારણ કે આ તો અટકવાનું નથી. આ છે ને એક્સટ્રેક્ટિવ કેપિટલિઝમ પર છે. એટલે તમે યુથને વધારે ને વધારે તમે દારૂ જ પાવ છો. આ બીજું કંઈ નથી આમાં. એટલે તમે વધારે ડિજિટલ, વધારે ઇન્સ્ટાગ્રામ વધારે આપો, વધારે. એ લોકો કાલથી એમ જ કહેવા માટે છે કે અમે વધારે કરીશું, દરેક વખતે રસ્તા પર આવીશું. એટલે જ્યાં સુધી જીવનના મૂળભૂત વેલ્યુ ચેન્જ ના થાય, કે આપણે પાછા ના જઈ શકીએ થોડું પણ. હું એમ નથી કહેતો કે બળદગાડાના દિવસમાં જવાની જરૂર છે, પણ જે આપણી પાસે જે હતું એ આટલા બધા વિવિધતાના દેશમાં કદાચ આ સિમ્પલ એક્ઝામ આખા કન્ટ્રી માટે એક, મને નથી લાગતી કે બરાબર છે. તમારું શું માનવું? ના, એટલે હું જે નવી પેઢી જે આપણી પાસે જે આવી છે, અને દર બીજો ગુજરાતી 25 વર્ષથી નાની ઉંમરનો છે અત્યારે, અને તમે જે નીટ પરીક્ષાની જે વાત કરી, હવે એક બહુ જ મોટો સવાલ આની અંદર પોલિટિકલ સવાલ પણ છે કે સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ વચ્ચેના પાવર રિલેશનશિપનો એક બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે હવે એક જમાનાની અંદર માત્ર કોંગ્રેસનું રાજ હતું કે એ આખા અલગ રાજ્યો ઉપર. હવે કેટલાક રાજ્યોમાં કોંગ્રેસ છે, કેટલાક રાજ્યોમાં આ છે, એનડીએની સરકાર છે, અને તમે ન્યૂ ઇકોનોમિક પોલિસીને વરેલા છો. તમારે દુનિયાની યુનિવર્સિટીઓ અહીંયા લાવી છે, દુનિયાની કોલેજો તમારે અહીંયા લાવી છે, અને બતાવવું છે કે અમે બહુ જ દુનિયાની સાથે મેરિટોક્રસી સાથે અમે જોડાયેલા છીએ, અને અમારે 2047માં અમારા દેશને બહુ જુદો બનાવવો છે. આખી જે વાત ચાલી રહી છે, અને એમાં જે સ્પર્ધાનું તત્વ ઉમેરાયું, જે જમાનામાં સ્પર્ધાનું તત્વ આટલું મોટું નહોતું આ દેશના લોકો ઉપર. એ સ્પર્ધાનું તત્વ નહોતું, તેમ છતાં પણ સારા ડોક્ટરો, ઉત્તમ વકીલો, ઉત્તમ અધ્યાપકો, ઉત્તમ વૈજ્ઞાનિકો આપણને મળ્યા છે. એ પણ એક પરીક્ષાની સિસ્ટમ હતી. એ સિસ્ટમમાં પણ મને નથી ખબર, હું ભણતો ને ક્યારે કોઈ પેપર ફૂટી, અથવા હું અધ્યાપકોને જો મારું પેપર ફૂટે તો મને એમ થાય કે હું આત્મહત્યા કરી, રાઈટ? તો આ એક જે સિસ્ટમ જે આપણે ઊભી કરી હતી, એ વ્યવસ્થા, એ ભલે બ્રિટિશ લોકોએ આપી હતી જે સિસ્ટમ, પણ હવે તમે જેને કોમ્પિટિટિવ પરીક્ષાઓ આપી અને તમે જે મોટું વ્યાપારીકરણ જે એજ્યુકેશનનું તમે કરી નાખ્યું, અને એ સૌથી વધારે ગુણાત્મક છે અને મેરિટ વાળું છે બતાવવા માટે તમે સ્પર્ધાવાળી વાત લાવી. એટલે હવે દક્ષિણના રાજ્યો એવું કહે છે કે અમને પરીક્ષા લેવા દો, આ પરીક્ષા સ્ટેટને લેવા દવાની. કારણ કે અમે અમારા રાજ્યમાં અમે આ બધી વસ્તુ ઊભી કરી છે. હું તમને જુદા પ્રકારનો દાખલો, એક જમાનામાં ગુજરાતી લોકો ના ઘરમાં કોઈ નર્સ નહોતું બનતું. એક જમાનામાં નર્સને વેશ્યા જેવો ગણવામાં આવતો. આખી દુનિયાની અંદર તમે જુઓ કે નર્સ છે એટલે એને બીજી કોઈ જ્ઞાતિના લોકો સાથે જવું પડશે, પુરુષ સાથે એને કરવું પડશે, અસ્પૃશ્યતાની વાત હતી. એટલે ગુજરાતમાં સૌથી પહેલી નર્સ આવી તો ક્રિશ્ચિયન નર્સ આવી આપણે, અને પછી દલિત બહેનો નર્સિંગના વ્યવસાયની. પણ તમે કેરળની વાત કરો તો કેરળમાં 100 વર્ષ પહેલા નર્સિંગની સ્કૂલની સ્થાપના થઈ ચૂકી હતી, અને મલયાલી નર્સ છે આજે આખી દુનિયાની અંદર મલયાલી નર્સનો એક બહુ મોટો એ છે. તો હવે કેરળ એમ કહે છે કે અમે તો 100 વર્ષથી આ બધું કરી ચૂક્યા છે, અમે 100 વર્ષથી આ પ્રકારની મેરિટોક્રસી ઊભી કરી છે, અને તમે તમારી મેરિટોક્રસી ન લાવી શક્યા કારણ કે તમે તમારા ધર્મ અને સંપ્રદાયના એની અંદર આવ્યા, અને તમે તમારી સ્ત્રીઓને મોટું આકાશ ઉડવા માટે ન આપો. અને હવે જ્યારે ગુજરાતની અંદર અત્યારે 89 નર્સિંગ પ્રાઇવેટ સ્કૂલો છે, કોલેજો, 89 ગુજરાતની. તો હવે જ્યારે તમે એને ધંધા સાથે જોડી દીધું તો તમે બધી બહેનો નર્સમાં જોડાવા માંડી. હવે આપણે ત્યાં એટલે ઇકોનોમી એ કેવી રીતે તમારી પરંપરાને ક્યાં તો તોડે છે અને ક્યાં તો એને સપોર્ટ પણ કરે છે. એટલે હવે સવાલ આપણી પાસે છે કે આ એટલો મોટો દેશ છે અને એટલી મોટી એની સંસ્કૃતિ છે કે એમાં ઉપરથી એક જ પ્રકારની પરીક્ષાઓ થોપવી એ કેટલા અંશે યોગ્ય છે. કારણ કે એક નાનો ગામડાનો વિદ્યાર્થીને પણ ડોક્ટર બનવું છે, અને એને જે હરીફાઈ કરવાની આવશે એ હરીફાઈ તમે એમ કહો છો કે ગ્લોબલ લેવલની હરીફાઈમાં અમે તને લઈ ગયા, તું હવે દોડ એની અંદર. એક દૂરના ગામનો છોકરો છે, એ ગામના છોકરાની પાસે કેટલી સુવિધાઓ છે, અને બીજા છોકરાઓ છે કેટલા પ્રકારના ક્લાસીસમાં જાય છે, કેટલા હજારો રૂપિયા મા બાપ ખર્ચે છે ડોક્ટર બનવા માટે. હવે મા બાપ એને ઇન્વેસ્ટમેન્ટ કહે છે કે અમે આ બધું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે આની. તો જે પ્રકારનું વૈવિધ્યતા છે, અસમાનતા છે, એમાં એક જ પ્રકારની પરીક્ષા લાદવી, હું માનું છું કે એના ઘણા બધા સવાલો છે. અને બીજી બાજુ તમે તમારા આખી કરપ્શનની પરંપરાને તો રોકી શક્યા નથી. તમે તો મધ્યમ વર્ગને પણ કરપ્શન એક લાઈફસ્ટાઈલ બનાવી દીધી, એક જીવનશૈલીનો ભાગ બની ગયો. એટલે મારા જેવા મધ્યમ વર્ગના માણસને પણ પેપર લીક થાય તો થયું, કઈ નહીં, બીજું પેપર આવશે, કશો વાંધો નહીં. ત્યાં સુધી વેલ્યુઝ, તમે જે વેલ્યુઝની વાત કરી, એ ત્યાં સુધી આપણે એને સ્વીકારી લીધા છે કે આ તો બનવાનું જ છે, અને આ બનશે તો જ આ દેશ બનશે, કે દેશનો વિકાસ થશે.
એટલે સેન્ટર સ્ટેટ રિલેશનશિપનું બહુ મોટું અને બે ભાગ પડી ગયા છે. હું હિન્દુસ્તાનને તમે જો વચ્ચેથી બે વાળી દો તો એક ભાગ રામનો છે અને એક નોન રામનો ભાગ છે. તમે એને જો વચ્ચેથી વાળી દો તો તમે મહારાષ્ટ્રથી દક્ષિણમાં જાઓ તો ત્યાં ક્યાં રામ નથી, ત્યાં કૃષ્ણ છે. અને તમે ઉપર જાઓ તો ત્યાં રામ છે. એટલે રામ અને નોન રામ ની જે આખી કશમકશ ચાલે છે આપણે ત્યાં એને હું તો સિમ્બોલિક રીતે જોવાનો પ્રયત્ન કરું છું. પણ તમે તમામ દક્ષિણના રાજ્યો તમે જુઓ, એ દક્ષિણના રાજ્યોએ કેવી રીતે પોતાને ત્યાં હેલ્થ સિસ્ટમ વિકસાવી, કેવી રીતે પોતાને ત્યાં એજ્યુકેશન સિસ્ટમ વિકસાવી. ઇવન તમે કેરળા જેવા રાજ્યમાં તમે જુઓ, ત્યાં ખાલી 52% જ હિન્દુઓ છે, ત્યાં 19% ક્રિશ્ચિયન છે, બાકીના મુસ્લિમ્સ છે, રાઈટ. તો 48% ત્યાં માત્ર જેને કહેવાય કે ઇન્ડિયાની દ્રષ્ટિએ લઘુમતી છે. તો 50% લઘુમતી હોવા છતાં પણ કેરાલાનું ડેવલપમેન્ટ સોશિયલ ડેવલપમેન્ટની દ્રષ્ટિએ જોવાનો પ્રયત્ન કરો તો કેવી રીતે થયું? તો ત્યાં બી ઇતિહાસ છે. હું જયારે ગુજરાતની વાત કરું છું તો ગુજરાતનો જે ઇતિહાસ સામાજિક આર્થિક અને રાજકીય ઇતિહાસ અને કેરળનો રાજકીય ઇતિહાસ છે બહુ જુદો છે. અને હવે આપણે એક જ લાકડીએ હાંકવાનો પ્રયત્ન કરીએ. આની છેલ્લી વાત હું તમને કે પોપ્યુલેશન કંટ્રોલ, એક જમાનામાં લોકો બોલતા હતા, હવે પોપ્યુલેશન વધારવાની વાત હિન્દુસ્તાનમાં શરૂ થઈ ચૂકી છે. અને દક્ષિણના રાજ્યો એમ કહે છે કે અમે સૌથી પહેલા હેલ્થ સિસ્ટમ વિકસાવી, અમે સૌથી પહેલા લોકોને જાગૃત કર્યા, અને અમારે ત્યાં અત્યારે લેસ ધેન 2 એટલે એક જે સ્ત્રી છે એને 2 થી પણ ઓછા બાળકો એવરેજ છે દક્ષિણના રાજ્યોની અંદર. અને હવે અમારી વસ્તી ઘટી ગઈ અને વસ્તી પ્રમાણે અમારું લોકસભામાં પ્રતિનિધિત્વ તમે ઘટાડી દીધું. કારણ કે પ્રતિનિધિત્વ અમારું ઘટી જશે, તમારું પ્રતિનિધિત્વ વધશે. એટલે તમે જુઓ કેટલા બધા કોમ્પ્લેક્સ આખા ઇશ્યુઝ આપણી સમક્ષ ઉભા થયા છે, ઘણા બધા ક્વેશ્ચન. ઘણા બધા છે. એ બધી વસ્તુઓ આપણી જીવનશૈલીને અસર કરે છે, આપણી થિંકિંગને અસર કરે છે, ડે ટુ ડે લાઈફને અસર કરે છે, પણ એની ચર્ચાઓ બહુ નથી. એટલે ગવર્નન્સમાં અમારે 330 મિલિયન પોપ્યુલેશન અમેરિકામાં 50 સ્ટેટ છે, જ્યારે ખાલી ઉત્તર પ્રદેશમાં 220 મિલિયન છે. બ્રાઝિલમાં 220 મિલિયનમાં 29 સ્ટેટ છે ખાલી બ્રાઝિલમાં. એટલે ડિસેન્ટ્રલાઇઝેશન ખૂબ બધા રાજ્યો એકદમ લોકલમાં જરૂર છે, કારણ કે આપણે તો વધારે છે કે ભાષા બી જુદી, રહેણી ઠેણી જુદી, જીવનશૈલી જુદી, એનો ઇતિહાસ જુદો, બેઝિક સ્ટ્રક્ચર જુદું. એટલે કરવાની જરૂર છે કે ડિસેન્ટ્રલાઇઝ બને એટલું. એટલે આમાં આજે આપણે આટલી વાત કરી, એમાં બીજા 10 બધા સબ્જેક્ટ નીકળી ગયા, 10 બીજા એપિસોડ થાય એવું છે. એટલે અત્યારે થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. હવે સારંગ ફરી છે તેઓ પૂછે છે કે આ જીવનશૈલી બદલાવાથી દિવસ એટલે કે ડે બાય ડે નું સ્ટ્રેસ લેવલ વધ્યું છે. શું વધ્યું છે? સ્ટ્રેસ લેવલ. સ્ટ્રેસ લેવલ, હા, સ્ટ્રેસ લેવલ વધ્યું છે. હા, સ્ટ્રેસ લેવલ વધ્યું છે. અને સ્ટ્રેસ લેવલ એ બિલકુલ સાચી વાત છે. મુદ્દો પણ બહુ મહત્વનો છે સાયકોલોજીકલ આપણે ત્યાં. કારણ કે સ્ટ્રેસ ક્યાંથી આવે છે? સ્ટ્રેસ કોણ આપે છે આપણને? સ્ટ્રેસ બદલાતી વ્યવસ્થાઓ આપે છે. સ્ટ્રેસ આપણને બજાર પણ આપે છે, હરીફાઈ આપણને આપે છે કે આપણે હરીફાઈમાં આગળ વધવું છે, આગળ જવું છે, બીજા કરતા આગળ જવું છે. અને તમે હરીફાઈમાં નહીં આવો તો તમે ક્યાંય ના નહીં રહો. એટલે બહુ નાનપણથી આપણે વિદ્યાર્થીઓને, નવી પેઢીને આપણે એક હરીફાઈ સાથે જોડી દીધી છે. અને હરીફાઈનું તત્વ એ બહુ મેરિટ લાવશે એવું આપણે માનીએ છીએ. બિલકુલ હરીફાઈ હોવી જોઈએ. પણ ભારત જેવા દેશમાં જ્યાં આટલું બધું વૈવિધ્ય ને આટલી બધી જુદાપણો, સાંસ્કૃતિક જુદાપણો છે, ત્યાં કેવી રીતે આપણે, હું આપણા ઘરનો દાખલો તમે આપો. આપણા ઘરની અંદર એક દીકરીને 12મામાં ભણતી હોય કે 10મામાં ભણતી હોય, મિડલ ક્લાસના ઘરમાં, એની પર ઘરની બધી જવાબદારીઓ નાખી દીધી છે. અને છોકરાને આપણે બિલકુલ ખુલ્લો મૂકી દીધો, તારે જે કરવું એ કર. અને પછી દીકરી એ ભણે, આગળ વધે, એ સ્ટ્રેસની અંદર ઘરનું કામ કરીને પણ એ આગળ વધે, પોતાની વાત કરે, પણ ક્યારેક કોઈને શાબાશી નથી આપતું કે તું કેવા પ્રકારના. અને દીકરો જો આગળ વધે તો અમારો વંશ, અમારું ખાનદાન, એની આપણે આખી વાત કરીએ છીએ. તો સ્ટ્રેસ પણ જેન્ડર સ્પેસિફિક પણ છે. એ પણ ઘરની ગૃહિણીઓનો જે સ્ટ્રેસ છે, એ સ્ટ્રેસ પણ રોજિંદી લાઈફમાં વધ્યો છે આપણે ત્યાં આગળ. કારણ કે સવારથી સાંજ સુધી એક જમાનામાં આપણા ઘરના લોકો સવારે 7 વાગે નોકરી માટે નહોતા નીકળી જતા. એટલે ટિફિન બનાવવાનો જે ખ્યાલ છે એ ગુજરાતી ઘરોમાં છેલ્લા 30-35 વર્ષમાં આવે છે. એક જમાનામાં સવારે ટિફિન બનાવવાની બહુ વાત મુંબઈમાં હતી, પણ અમદાવાદ જેવા શહેરની અંદર ટિફિન બનાવવાની વાત કે નડિયાદની અંદર કે આણંદમાં કે વડોદરામાં નહોતી. એ ટિફિન બનાવવાનું કલ્ચર આપણા જીવનનો ભાગ બની ગયો.
એટલે સ્ત્રીએ સવારે વહેલું 5 વાગે ઉઠવું પડે અને એની સ્ટ્રેસની આપણે વાત નથી કરતા કોઈ દિવસ કે એ સ્ટ્રેસ આપણી નવી લાઈફસ્ટાઈલની અંદર પણ આવે છે. બીજો એમનો ક્વેશ્ચન એવો છે કે આપણું જે ઇકોનોમિકલ આસ્પેક્ટ છે એ પણ હું ઇંગ્લિશમાં વાંચું ચેન્જ because even economical aspect also change and that also change the lifestyle. Please also talk on this issue also. ડેફિનેટલી, કારણ કે તમારું જે ઇકોનોમિક અને ગુજરાતમાં મધ્ય વર્ગને શું થયું કે મારો આદર્શ શું છે, મારો ગોલ શું છે, તો મારો ગોલ અંબાણી છે, મારો ગોલ ફલાણા કોર્પોરેટ છે. મારો ગોલ કયો, એક ગોલ મારે શું બનવું છે દુનિયાની અંદર. અને તમે જુઓ કે જે પ્રકારે કોર્પોરેટ સક્સેસની જે સક્સેસ સ્ટોરીઝ ચારે બાજુ આપણે ત્યાં ફેલાવવામાં આવે છે કે આ માણસ તો સ્કૂટર પર ફરતા હતા અને અત્યારે દુનિયા પર રાજ કરે છે, એ પ્રકારનો એક નવો આદર્શ, એક નવું સપનું આપણે આપીએ છીએ જે બધા માટે શક્ય નથી અને બધા એની માટે દોડે છે. અને ક્યાં દોડવું, કેટલું દોડવું. અને હું તમને કહું કે એ દોડ તો બહુ દૂરની વાત છે, પણ આ દેશમાં ને ગુજરાતમાં આજે 12મું ધોરણ પાસ કરીને કોલેજમાં જનારા માત્ર 10% લોકો જ છે. ઓનલી 10% કેન એન્ટર ઇન ધી કોલેજીસ. 10%. અને સરકાર એવું કહે છે કે અમે 25% લઈ જવા માંગીએ છીએ. એટલે કોલેજમાં જવાની ઉંમરના 90% યુવાનો આજે એને કોલેજનો દરવાજો નથી જોયો કોઈ દિવસ. હવે એ 90%નું ભારત શું, એ 90%ની દુનિયા શું, તો આપણને ખબર નથી કે લોકો શું કરશે, ક્યાં કરશે, કેવી રીતે વાત કરશે. તો ઇકોનોમિક કમ્પલ્સનની વાત બહુ મોટી છે, પણ આપણે યુવાનોને અને નવી પેઢીને આપણે હોમોજીનિયસ માની લીધી છે. એ હોમોજીનિયસ નથી, ઇટ્સ અ હેટ્રોજીનિયસ. અને હેટ્રોજીનિયસ હોવાને કારણે ઇકોનોમી અલગ અલગ રીતે ઇન્ફ્લુઅન્સ કરે છે. હવે ક્ષમા શોર કરીને છે એ એવું કે છે કે લાઈફમાં જે ડિસસેટિસ્ફેક્શન આવે છે, અસંતોષ છે, એ ઘણા બધા લેવલ પર હોય છે. બટ can we ever be reverse? If not, how do we bring about it? દરેક જમાનાનો જુદો અસંતોષ હોય છે, દરેક યુગનો એક અસંતોષ હોય છે. તો આ પણ એક યુગ છે, એનો એક અસંતોષ છે. અને અસંતોષ જે છે એને હું કદાચ જેન્ડરના પર્સપેક્ટિવથી વધારે સારું સમજાવી શકું કે આજની છોકરીઓ, આજની દીકરીઓ, એમને જીવનમાં કંઈક બનવું છે, કંઈક કામ કરવું છે. અને હવે ગુજરાતમાં એવી વાતો ફેલાવવા શરૂ થઈ છે, ઇવન સરકારની દ્રષ્ટિએ, કે તમારે જો પ્રેમ લગ્ન કરવા હોય અથવા તો તમારે પસંદગીના લગ્ન કરવા હોય તો મા બાપની સંમતિ લેવી પડશે અથવા મા બાપે હા કે ના પાડવી પડશે. હવે આપણે કયા સમાજમાં, કયા યુગમાં આપણે જીવીએ છીએ. એટલે અને કેટલીક જ્ઞાતિઓએ તો કહ્યું કે દીકરીઓને મોબાઈલ ના આપો, કારણ કે મોબાઈલ આપવાથી દીકરીઓ બગડી જાય છે. છોકરાઓ નથી બગડતા, દીકરાઓ નહીં બગડે, દીકરીઓ બગડશે. આ આપણો એ છે. એટલે અસંતોષ જે છે ને, હું માનું છું કે જેન્ડરના પર્સપેક્ટિવથી જોઈશું તો નવી જમાનાની છોકરીઓ ઉપર જેને કંઈ કરવું છે, જોબ કરવી છે, એટલે હું એક શબ્દમાં કહીશ કે પિયરિયું બદલાયું, સાસરિયું નથી બદલાયું. આપણું પિયર બહુ સરસ રીતે બદલાતું જાય છે, પણ સાસરિયું તો બધું ઠેરનું ઠેર જ છે. ત્યાં જઈને તમારે એ જ કડાકૂટ, એ જ સંઘર્ષ, એ જ વાત તમારે કરવી પડે. તો તમારે, અને એક નાની વાત તમને કહીશ, તમને આશ્ચર્ય થશે કે ગુજરાતમાં હવે લગ્નની વય ઊંચી જવાને બદલે નીચી જઈ રહી છે. એક જમાનામાં હું મારી યુનિવર્સિટીમાં કદીએ મારા વિદ્યાર્થીઓ મને લગ્નની કંકોત્રી નહોતા આપતા, મેં નથી જોયું કોઈ દિવસ. પણ છેલ્લા 10 વર્ષની અંદર મારા વિદ્યાર્થીઓ મને લગ્નની કંકોત્રી આપે છે, મારા લગ્નમાં તમે આવજો. અને ફર્સ્ટ સેમેસ્ટર શરૂ થાય ત્યારે મારા ક્લાસની 4-5 છોકરીઓના માથામાં સિંદૂર હોય છે. અને પછી મારે બીજો સવાલ પૂછવો પડે છે કે કેટલાના એન્ગેજમેન્ટ થયા છે. તો લગભગ એ 20-22ની સંખ્યામાં છોકરીઓ મને ક્લાસમાં દેખાય છે, જે મેં અમદાવાદમાં કદી જોયું નહોતું કોઈ. તો અર્લી મેરેજીસનો જો ટ્રેન્ડ આવ્યો, કેવા પ્રકારનો અસંતોષ, સ્ટ્રેસ ઉભો કરે છે. એને ભણવું છે એટલે ફર્સ્ટ સેમેસ્ટરમાં એ પરણે અને 4th સેમેસ્ટરમાં તો એ પ્રેગ્નન્ટ હોય અને એને બાળકની સાથે એને પરીક્ષા આપવી પડે. આ ગુજરાત છે. અને આ ગુજરાતમાં સ્ટ્રેસ ક્યાં છે, અસંતોષ વધે જ છે આની અંદર. એટલે આપણે એ સંતોષ ઘરમાં તો સંતોષી શકતા નથી. ઘર તો બદલાયું જ નથી. આપણું ઘર બદલાય
આંતરપેઢી કઈ બદલાય તો કદાચ નવી પેઢીને એમાંથી આપણે સાંત્વના આપી શકીએ અથવા એક રસ્તો આપી શકીએ. અક્ષયભાઈ, હું તમને આપું છું તમારો પ્રશ્ન તમે જ રજૂ કરો ને ત્યારે લંબાય તરીકે. અશ્વિનભાઈ, અશ્વિનભાઈ, અશ્વિનભાઈ શાહ, આપનો પ્રશ્ન કહો અશ્વિનભાઈ. હા, 1 મિનિટમાં જરા બધું ઓલું સરખું થતું નથી, બોલ માઇક નું બધું, પણ એની સંભળાય છે હવે? હા, સંભળાય. સંભળાય છે, બિલકુલ સંભળાય છે. હા, ગૌરંગભાઈ, મારો ક્વેશ્ચન તો એવો હતો કે તમે ગાંધીજીની વાત કરી, પણ ગાંધીજી કોન્સ્ટન્ટલી ચેન્જ as he went to different places. Went to England, he adopted the English lifestyle. He went to South Africa, made the appropriate changes there. So to me, change is very inevitable. So the key question is how to manage the change. એટલે તમે જે આજે વાત કરી ને એના આધારે તમારા શું વિચારો છે કે ચેન્જ મેનેજ કઈ રીતે કરવો જોઈએ આપણે સમાજે? ચેન્જ તો થવાનો જ છે, એમાં તો કઈ શંકા જ નથી. તો તમે થોડા તમારા વિચારો શેર કરી શકો? જી જી, જરૂર જરૂર, થેન્ક યુ, આભાર. સવાલ એ છે કે જો હું ભણેલો હોઉં, દુનિયાને સમજતો હોઉં, અને મારી પાસે હવે તો મીડિયા, સોશિયલ મીડિયા પણ છે, અખબારો પણ છે, તો દુનિયા કઈ દિશામાં જઈ રહી છે, વિશ્વ ક્યાં છે, અને ગુજરાતની જો હું વાત કરું તો કદાચ હવે પરિવર્તન આવ્યું હશે, પણ ગુજરાતી જે શિક્ષિત લોકો જો એની વાત કરું હું, તો શિક્ષિત લોકોનો વર્લ્ડ વ્યૂ છે, એ વર્લ્ડ વ્યૂ કોણ ઘડે છે? તો એક જમાનાની અંદર ગુજરાતી છાપાઓ ઘડતા હતા, અને ચિત્રલેખા કે અભિયાન કે એવા પ્રકારના સામાયિક. બિયોન્ડ ધેટ, એના સિવાય ગુજરાતી મધ્યમ વર્ગની જેનો વર્લ્ડ વ્યૂ છે, દુનિયાને સમજવાની જે વાત છે, એ સમજવાની વાતનું જે વૈચારિક ભાથું છે, એ વૈચારિક ભાથું આપણે ત્યાં ઘણું ઓછું છે, ઘણી ઓછી ચર્ચા થાય છે. હું તમને ગુજરાતની, ઇવન બિહાર, જેને લોકો બીમારું રાજ્ય તરીકે જોવે છે, એ બિહારના લોકોનું રાજકીય ચિંતન દુનિયામાં શું બની રહ્યું છે એની ચર્ચાઓ જો ગુજરાતના લોકો સાથે આપણે સરખામણી કરીએ તો માનું છું કે એ દુનિયામાં ક્યાં ક્યાં શું બને છે, ક્યાં ક્યાં શું વેચાય છે, એ ગુજરાતી લોકો સારી રીતે જાણે છે. ક્યાં શું મળે છે એ ગુજરાતી લોકો બહુ સારી રીતે જાણે છે. પણ દુનિયામાં ક્યાં ક્યાં પરિવર્તનો આવે, આ વોર થઈ તો શું થયું, વોરની કેવી અસર આપણી પર થશે, અને આ સરકાર કે આ જે પ્રકારની વૈચારિકતા આપણી આસપાસ છે એ આપણે કઈ દિશામાં લઈ જશે, એ વિશેની કોઈ ચર્ચા, એનું ભાથું, એનું મંથન એ જો ગુજરાતી લોકો કરે તો આ જે નવા ચેન્જીસ આવ્યા છે, જે નવા, કારણ કે એકાએક પરિવર્તન આવી જાય છે અને થાય છે કે ઓ આપણે ક્યાં આવી ગયા, આપણને ખબર નથી કે આવું આવશે. પણ રોજિંદા જીવનની અંદર જે પ્રકારની ચર્ચા થવી જોઈએ, વિચારણા થવી જોઈએ, યુનિવર્સિટીઓમાં, કોલેજીસની અંદર, એ બધું લગભગ હવે બંધ થઈ ગયું છે. અને આપણે ત્યાં એક જમાનાની અંદર આ બધી બાબતો યુનિવર્સિટીઓમાં ખાસી ચર્ચા હતી, અને મારે બહુ દુઃખ સાથે શિક્ષક તરીકે કહેવું પડે છે કે હવે ગુજરાતની યુનિવર્સિટીઓની અંદર કોણે શું બોલવું, કેવી વાત કરવી, એનો વિચાર કરવો પડે છે. તો આ સ્થિતિ એ કદાચ આખા દેશની પણ હોઈ શકે, પણ હું ગુજરાતની વાત કરું છું કે ગુજરાતી લોકો શેર બજારમાં કેટલી ઉથલ-પાથલ થશે એનો બરોબર અંદાજ લઈ શકે છે, પણ સમાજ ક્યાં જઈ રહ્યો છે, સમાજમાં કેવા પ્રશ્નો છે, એની વાત આપણે કરતા જ નથી. આપણે એને ખંખેરી દીધી અથવા માનીએ છીએ કે આ બધું મહત્વનું નથી, અને એ નથી એટલે એકાએક આપણને ખબર પડી કે આ જંતર મંતર પર આટલા બધા નાના છોકરાઓ, જેને આપણે લબરમુછિયા ગુજરાતીમાં કહીએ છીએ, એ લબરમુછિયા છોકરાઓએ શું કરી નાખ્યું, આ શું? તો આ જે ચેન્જીસ સાથેનો અભ્યાસ, એની ચર્ચા એ થવી જોઈએ. એ આપણા નથી અખબારો આપતા કે નથી આપણા સામાયિકો આપતા, અને આપણા જે સોશિયલ મીડિયા છે એ આપણા પસંદગીના મીડિયા છે. એ મારી જ્ઞાતિનું છે, આપણા મિત્રોનું છે, મારા પરિવારોનું છે, મારા ધર્મનું છે. અને એકવાર જે વસ્તુ જોઉં એ તમારે રોજ જોવી પડે છે, અને એને કારણે દુનિયામાં શું બની રહ્યું છે એવો દાવો કરીએ છીએ, પણ ક્યાં કેટલું બની રહ્યું છે એની સમજ, એની ચર્ચા, એનું મંથન જે ગાંધીએ સતત કર્યા કર્યું એવું આપણે નથી કર્યું. એટલે ગાંધીએ જોયું કે સાઉથ આફ્રિકાની અંદર કોટ પેન્ટ કરીશ, પણ આખા હિન્દુસ્તાનનું પરિભ્રમણ કર્યું, પછી આજીવન એમણે બધાનો ત્યાગ કર્યો, પણ વિચારોનો ત્યાગ ના કર્યો.
એ દુનિયાને સમજતા રહ્યા, એક સુધી સમજતા રહ્યા. એ તો આ એક ફેર જે ગાંધી આપીને ગયા કે તમારા વસ્ત્રો ગમે તેવા હોય, તમારા ચશ્માની ફ્રેમ ગમે તેવી હોય, તમે સમાજ સાથે કેટલા બદલાવ છો અને સમાજને ક્યાં લઈ જાઓ છો, બહુ જ. થેન્ક યુ સો મચ. આભાર. હવે પ્રશ્નો તો છે પણ પછી આપણે લઈ જઈએ છીએ, કારણ કે આપણો જે અમુક નિયમ છે ટાઈમનો એ સાચવવા માટે. તો આજે તો મને એવું લાગે છે કે જેવું પેલું આપણે મુશાયરો કરીએ ને કેમ અડધી રાત આવી જાય, એવું તમારા આ વિષયમાં એવું છે કે જો ચર્ચાઓ વિચારતા જ રહીએ તો ઘણો બધો વખત આપણો જાય, અને એ જરૂરી પણ છે એ ચર્ચા, એટલું પણ તદ્દન સાચી વાત છે. તો વચ્ચે આપણે થોડુંક એ લઈને ફરી પાછા પ્રશ્નો પર આવીએ છીએ. હવે આજે આપણે શું ફાળો કહીશું, સમાજ જે બદલાયો એમાં આપણો શું ફાળો? એમણે જે પેલી વાત કરી નાગરિકમાંથી ગ્રાહક બની ગયા, પણ એ આપણે જ ગ્રાહક બન્યા, નાગરિકત્વ છોડી શું કર? એટલે આ બધા વિચારો ખૂબ જ મંથન માંગી લે છે. તો આપણે આવતી વખતે આજે આટલું સરસ થયા પછી ગૌરાંગભાઈએ ખૂબ એમનો સમય, અમૂલ્ય સમય આપણને આપ્યો છે, અને હજુ તમારે આપવો પડશે એવું હું તમને અત્યારથી કહી રહ્યો છું. તો એમનો આપણે આભાર વ્યક્ત ના કરીએ તો નગુણા કહેવાય ને. તો આવો અમારા અમદાવાદના એમ્બેસેડર મોનાબેનને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. નમસ્કાર સૌને. અમદાવાદથી મોના. ગૌરાંગભાઈએ ખૂબ જ સુંદર વાત કરી, અને પરિવર્તન તો સંસારનો નિયમ છે એવું આપણે બધા ઘણા બધા નિયમોમાં લખીએ છીએ, વાંચીએ છીએ. પણ સુમિત્રાનંદન પંતે એક બહુ સરસ વાત કરેલી છે કે અહો નિષ્ઠુર પરિવર્તન, તુમારા હી તાંડવ નર્તન, વિશ્વ કા કરુણ વિવર્તન. એટલે પરિવર્તન પહેલા પણ થતું હતું, સતત થાય છે, પણ એ બહુ ધીમું થતું હતું. હવે એવું લાગે છે કે બહુ ઝડપથી પેઢીઓ બદલાઈ રહી છે, એ ફાસ્ટ થઈ ગયું છે. એનું કારણ કદાચ ટેકનોલોજી હોઈ શકે, પણ એના આટલા બધા આયામ જે ગૌરાંગભાઈ આપણને બધાને કહ્યા, એમણે ઘણી બધી વસ્તુઓને એમાં સંકલન કરી દીધું, બધી એકથી કરીને આપણને જુદા જુદા એના પર્સપેક્ટિવ બતાવ્યા, દ્રષ્ટિકોણો એમના બતાવ્યા, અને કેટલી બધી જગ્યાએ આ પરિવર્તન ઘૂસ્યું છે, રસોડાથી માંડીને રાજકારણ સુધી ઘણું બધું એમને બતાવી દીધું આપણને. હું પણ શિક્ષક છું, એટલે મને એવું લાગે છે કે પરિવર્તનના જે અસરો છે, એનાથી જે ખરાબ અસર છે એનાથી નવી પેઢીને બચાવવા માટે શિક્ષકથી વધુ કોઈ નથી કે જે વધારે કામ કરી શકે. અને એક વાત મારે આમાં એડ પણ કરવી છે કે તેમણે કહ્યું કે ગુજરાતીઓ શેરબજારની વાતો વધુ કરી જાણે છે, અને અત્યાર સુધી જે પરિવર્તન આવ્યા છે એનાથી આપણને જે નેગેટિવ એની અસરોમાં આવ્યા છે એનું એક કારણ એ છે કે આપણી માનસિકતા હંમેશા પૈસા તરફની, એટલે ભૌતિકવાદી વધારે રહી છે એવું આપણે કહીએ. હું કંઈક ક્યાંય ખોટી હોય તો ગૌરાંગભાઈ મને ટોકજો. પણ મને એવું લાગે છે કે આપણે બાળકોને નાનપણથી જે ચોઈસ આપીએ છીએ ને ભણતા હોય ત્યારે જ આપણે એમને એવું શીખવાડીએ છીએ કે આ લાઈનમાં જઈએ, ડોક્ટર થઈએ તો આપણે સફર કહેવાઈએ, આપણે એન્જિનિયરિંગમાં અત્યારે આ ચાલી રહ્યું છે, આ લાઈનમાં અત્યારે બધા વધારે જાય છે, મિકેનિકલ એન્જિનિયરિંગ અત્યારે લેવું જોઈએ. તો એક વાલી તરીકે કે એક સમાજ તરીકે આપણી સફળતાને જોવાના દ્રષ્ટિકોણો જેવા છે કે આની પાસે વધારે પૈસા છે તો જ આ સફળ છે. એટલે સુખી હોવું અને સફળ હોવું એ અલગ બાબતો છે બે, એવું આપણે બાળકોને શીખવાડતા જ નથી. એ આપણા શિક્ષણમાંથી ઓછું છે. આપણે હંમેશા કહી દઈએ છીએ કે જેનઝીને બહુ મૌલિક, એ લોકોમાં મૌલિકતા છે પણ એમનામાં મૂલ્યલક્ષી નથી એ લોકો, પણ એ તો આપણા શિક્ષક તરીકે આપણી જવાબદારીમાં આવ્યું ને. એટલે આપણે ક્યાંક એમાં લેકિંગ છીએ કે આપણે ક્યાંક એમાં કશું હજી ઓછું કરી રહ્યા છીએ. એટલે હું તો કદાચ શિક્ષક તરીકે મારી જવાબદારી સ્વીકારી લઉં છું અહીંયા, અને ઘટતું કરવા તરફ જઈશ પણ ખરી એવું મને લાગી રહ્યું છે. વિચારો એવા આવી રહ્યા છે, અને ચોક્કસ આ બાબતે તમારી સાથે વધુ ચર્ચા કરવી મને ગમશે. આભાર ખૂબ ખૂબ. તમારી વાતો બહુ જ અમુક પોઈન્ટો તમે એવા એને સ્પર્શ્યા છો
સ્ત્રીઓ બાબતે જે તમારું અવલોકન છે. અને એમાં એક વસ્તુ એડ પણ કરીશ કે અત્યારે સ્ત્રીઓ બેવડી જવાબદારી સાથે કામ કરી રહી છે. એટલે રસોડું છૂટ્યું નથી, પણ ઓફિસ અને વળગી છે. એટલે એ પણ તમે હવે મુદ્દો નવો લાવજો તમારી વાતમાં. ચોક્કસ આપણે ફરી મળીશું. આમાં તો બહુ ઘણી બધી વાતો થાય એવું છે. આભાર તમારો ફરીવાર આ મંચ પર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ. મોનાબેન, આપણે ફરી એમને બોલાવાના જ છીએ, એટલે આપણે ચર્ચા આગળ જરૂર કરીશું. હવે આપણી જે આજની જે યાત્રા છે, ગુજરાત સાહિત્ય ફોરમ 307 એપિસોડ સુધી થરાદ ચાલી છે અને હજુ પણ આગળ ચાલવાની છે યાત્રા. તો આવતા વખતે સ્ટેશન ઉપર કોણ બેઠું છે? મેં હમણાં જ તમને નંદિનીબેન ત્રિવેદી બેઠા છે ત્યાં, અને એમના પોતાની જે પ્રવાસી વાતો છે રજૂ કરવા માટે તેઓ થનગની રહ્યા છે. તો આવતા રવિવારે આપણે 9 વાગે નંદિનીબેનને મળીશું. એટલે આજની જે આપણી જે યાત્રા છે એને અહીંયા આપણે અલ્પ વિરામ મૂકીએ છીએ અને પછી આગળ વધીશું.